માનવંતા સ્પીકર ડોક્ટર શશાંક શાહ વોચ મેથડ ઓફ લીડરશિપ વિષય પર જાણકારી આપવાના છે. ઓમ શ્રી સાઈરામ. સ્વામીના ચરણ કમળમાં મારા કોટી કોટી પ્રણામ. અહીંયા હાજર બધા જ યુથને વોર્મ વેલકમ. હું મૂળ મુંબઈનો છું, એટલે મારું ગુજરાતી પણ મુંબઈનું છે. અમને સ્કૂલમાં ગુજરાતીનો સબ્જેક્ટ કોઈ દિવસ નહોતો, એટલે જે પણ ગુજરાતી હું શીખ્યો છું એ ઘરે શીખ્યો છું. એટલે મારું ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશનું મિક્સચરવાળું ભાષણ તમને સાંભળવા મળશે. એટલે આઈ હોપ ઇટ ઇઝ ફાઇન વિથ યુ એન્ડ યુ આર એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થ્રી લેંગ્વેજીસ ઇક્વલી વેલ. યુથ ફોર નેશન બિલ્ડિંગ આ બહુ જ સાર્થક અને મહત્વપૂર્ણ થીમ છે. આપણે ઘડી ઘડી કહેતા હોઈએ છીએ કે India has the largest population of youth up to the age of 35 in the world, 70%. 70% પોપ્યુલેશન 35 વર્ષથી નીચેનું હોય એટલે આપણે ઇમેજિન કરી શકીએ કે આખા ભારતમાં કોઈ પણ કાર્ય કરવા માટે આપણી પાસે કેટલી બધી ક્ષમતા, કેટલી બધી ઉર્જા, કેટલો બધો ઉત્સાહ હોઈ શકે. પણ એ ઉર્જા, ઉત્સાહ અને ક્ષમતા ત્યારે આપણને જોવા મળે જ્યારે આપણે એકને એક દિશા આપી શકીએ. અને એ દિશા આપવા માટે આપણે સમજવું પડે કે આ ભારત એ દેશ શું છે. એટલે પહેલાં હું લીડરશિપ પર વાત શરૂ કરું એની પહેલાં હું ભારતના મહાત્મ્ય ઉપર જરાક બોલવા ઈચ્છું છું. એક કોમન એક્ઝામ્પલ આપણામાં આપવામાં આવે છે હાથીનું. જ્યારે હાથી નાનો હોય ત્યારે મહોટ એને બરાબર ટ્રેનિંગ આપતો હોય છે. મહોટ કે બેસી જાઓ તો હાથી બેસી જાય, મહોટ કે ઊભો થાઓ તો હાથી ઊભો થાય. એક નાની અમથી દોરીથી હાથીને બાંધીને રાખે, કારણ કે હાથી નાનો હોય તો એ નાની અમથી દોરીથી બંધાઈને રહે. એ જ હાથી 10 વર્ષ પછી મોટો થઈ જાય, એ મહોટ કરતાં 10, 15, 20 ગણા સાઇઝમાં, વજનમાં, બધી જ રીતે મોટો થઈ જાય. પછી પણ એ મહોત જે કે એ પ્રમાણે જ કરે. એ મહોત હાથીને કે બેસી જા એટલે એટલો મોટો હાથી બેસી જાય. એ નાની દોરીથી જ, રસ્સીથી જ એને બાંધીને રાખે. એ રસ્સીથી હવે હાથી બંધાય એવી એની શક્તિ નથી રહી. એની શક્તિ એટલી મોટી થઈ ગઈ કે જરા ટ્રાય કરે તો એ રસ્સી તૂટી જાય. પણ એને બાળપણમાં, નાનપણમાં એ જાતની ટ્રેનિંગ મળેલી છે કે આ નાની રસ્સીથી હું બંધાયેલો રહ્યો છું. કારણ કે નાનો હોય હાથી ત્યારે થોડી ટ્રાય કરે પણ એ રસ્સી ખુલે નહીં એનથી. એટલે એના મગજમાં એ વસ્તુ બેસી જાય કે આ રસ્સી મારાથી નહીં ખુલે. અને આ મહોત સૌથી પાવરફુલ માણસ છે એટલે એ જે કહેશે એ પ્રમાણે જ હું કરીશ. ભારતની દશા આ હાથી જેવી છે. વી આર અમંગ્સ ધ મોસ્ટ પાવરફુલ, ધ મોસ્ટ રિચ, the most resourceful, the most historic, and the most spiritually blessed nation of the world. But we have always been told that we are a backward nation, an undeveloped nation, a superstitious nation, and so many other adjectives which I would not like to use for my country. આ ભારતનું મહાત્મ્ય શું છે? પહેલા તો we have to understand that we are the oldest civilization in history, oldest surviving civilization. Arnold Toynbee, British historian હતા, એમને કીધેલું કે the world which is supposed to have a western beginning will have an eastern end. And in the 21st century, India will conquer her conquerors. By what? Not by power, not by resources, not by success alone, but by culture and by spiritual convictions. આપણા ઋગ્વેદમાં the first verse is Ano Bhadra Kratavo Yantu Vishwataha. Let noble thoughts come to us from all directions. મહાત્મા ગાંધીએ પણ કીધેલું કે હું મારા ઘરના બધા જ બારણા અને દરવાજા ખુલ્લા રાખું છું કે મને બધા જ દેશોના બધા જ ઉત્તમોત્તમ વિચારો મને મળે.
પણ હું મારા દેશના અને મારા જે ઉત્તમોત્તમ વિચાર ને વેલ્યુઝ છે એને હું છોડવા તૈયાર નથી. સો વાય ઇઝ ઇન્ડિયા સર્વાઇવિંગ સિવિલાઇઝેશન? The Greek civilization, the Roman civilization, the Mayan civilization, the Atlantic civilization, દુનિયાના બધા જ, the Persian civilization, all civilizations have come and have been destroyed. They have become history. But India is a surviving civilization. આજે કાશી પણ 5000 વર્ષની રનિંગ હિસ્ટ્રી વાળું દુનિયાનું સૌથી જૂનામાં જૂનું ટાઉન કે સિટી આપણે જે કહી શકીએ એ છે. That is because India has its roots in this belief that we are ready to accept everybody with an open arm. It is in this country જ્યાં બધા જ ધર્મો ફ્લરિશ થયા. બહુ જ ઓછા લોકોને ખબર હશે કે પ્રોફેટ મોહમ્મદના ટાઈમમાં મદીનામાં મસ્જિદ થયું એ પહેલા કેરળામાં પહેલું મસ્જિદ થયેલું અને હજી પણ કેરળામાં એ મસ્જિદ છે. એટલે અરેબિયા અને ભારત વચ્ચે એ વખતે પણ ટ્રેડ રિલેશન્સ ચાલતા હતા. આપણે ત્યાં કહીએ કે વાસ્કો ડગામાએ ભારતની ડિસ્કવરી કરી. વાસ્કો ડગામાએ ભારતની ડિસ્કવરી કરી નથી. ભારતીય ટ્રેડર્સ ઓલરેડી ગ્રીસ, પર્શિયા અને અરેબિયા સાથે આજે 1500 વર્ષ પહેલાથી ટ્રેડિંગ ચાલતા હતા. એ યુરોપથી જે વાસ્કો ડગામાં આવ્યા ત્યારે એ લોકોએ ત્યાંના ટ્રેડર્સને પૂછ્યું કે ભારત જવાનો માર્ગ શું છે. એ ટ્રેડર્સે એમને કીધું એટલે એ ડાયરેક્શન્સથી એ લોકો આવ્યા અહીંયા આગળ અને એને ભારતનું સો કોલ્ડ ડિસ્કવરી કરી. એટલે વી હેવ હેડ ઓલ રિલિજન્સ ફ્લરિશ હિયર. જ્યુઝ આપણે જે કહીએ એ જ્યુઝ દુનિયામાં બધે જ પરસિક્યુટ થયા. ઇન્ડિયામાં જ્યુઝ ફ્લરિશ થયા. એટલે જ્યારે ઇઝરાયલ સેપરેટ દેશ થયું ત્યારે એ લોકોએ પાર્લામેન્ટમાં એ લોકોનો પહેલો લો એ પાસ કર્યો કે વી હેવ ટુ એક્સપ્રેસ અવર ગ્રેટિટ્યુડ ટુ ઇન્ડિયા because that is the only country where Jews have flourished. બાકી બધે જ ત્યાં આગળ હિટલરમાં કેટલા લાખો જ્યુઝનું ગેસ ચેમ્બરોમાં હનન થઈ ગયું. All varieties of religions, Parsis. હું હમણાં નવસારીમાં ગઈકાલે સત્યસાઈ સ્કૂલમાં ટોક આપવા ગયેલો. ત્યાં નવસારી એટલે જમશેદજી ટાટાનું જન્મસ્થળ છે. મેં હમણાં જ ટાટાઝ ઉપર એક પુસ્તક લખી. એ લોકોને 150 વર્ષ પૂરા થયા અને ટાટાઝની આખી કંપની લીડરશિપ, વેલ્યુ, સ્ટ્રેટેજી, એ લોકોની સક્સેસ સ્ટોરી ઉપર મેં ચોપડી લખી, પેંગ્વિને પબ્લિશ કરી છે. એ પારસીઝ જ્યારે મુસ્લિમ ઇન્વેઝન થયું પર્શિયાનું ત્યારે આખું ગ્રુપના ગ્રુપ ઇન્ડિયામાં આવવા લાગ્યા અને અહીંયા સંજાણમાં એ લોકોની વસ્તી શરૂ થઈ ત્યારે પેલી ફેમસ સ્ટોરી છે કે એ લોકોના દસ્તુરે રિક્વેસ્ટ કરી ત્યાંના રાજાને કે અમને અહીંયા આગળ અંદર આવવા દો. તો રાજાએ મેસેજ મોકલ્યો, એક ભરેલા ગ્લાસ દૂધનો મોકલ્યો એમને જણાવવા માટે કે અહીંયા આગળ જગ્યા જ નથી, બધું કચોકચ ભર્યું છે આ દૂધના ગ્લાસની જેમ. તો પેલા દસ્તુરે દૂધમાં ખાંડ નાખીને મોકલી આપ્યું કે જેવી રીતે આ દૂધમાં ખાંડ ભેળવીને ખોવાઈ જશે અને દૂધને મીઠાશ આપશે એવી રીતે અમારી પ્રજા તમારામાં ભેળાઈને આખા તમારા રાજ્યને મીઠાશ આપશે. એ આખું પારસી પોપ્યુલેશન જે દુનિયામાં ક્યાંય પણ એ લોકોને જગ્યા ન મળી, અહીંયા પોલિશ પોપ્યુલેશન. આપણા જામનગરના દિગ્વિજયસિંહજીની હમણાં વચ્ચે સ્ટોરી આવેલી. જ્યારે વર્લ્ડ વોર ચાલતું હતું ત્યારે દુનિયામાં ક્યાંય પણ એ પોલેન્ડના જે લોકો વર્લ્ડ વોર 2 વખતે પોતાનો દેશ છોડીને ભાગી ગયેલા હિટલરના ભયથી, એ લોકોને કેટલાય દેશોમાં બોટમાં રસ્તાથી જતા જતા આવ્યા, કોઈએ એ લોકોને આશ્રય ના આપ્યો. અહીંયા આપણા જામનગરમાં મહારાજ દિગ્વિજયસિંહજીએ આશ્રય આપ્યો અને આજે એ વાતને 50 વર્ષ ઉપર થયા ત્યારે એ લોકોએ આખો મોટો પોલેન્ડમાં આર્ટિકલ આવેલો અને પોલેન્ડમાં દિગ્વિજયસિંહજીના નામના રસ્તાઓ છે કે ભારતે અમને આશ્રય આપ્યો જ્યારે બીજા કોઈએ દેશે અમને આશ્રય આપ્યો નથી. એટલે there is no religion in the world which has not flourished in India. The Syrian Christians flourished in India. The Ahmadiyas flourished in India. The Shias and Sunnis lived in harmony in India. The Persians flourished. The Jews flourished. The Muslims flourished. Because we've always believed as a country that the whole world is one family. Vasudhaiva Kutumbakam. That is the message of India to the entire world. That we do not belong to any other religion. We belong to one culture. And that culture is brotherhood of man
and fatherhood of God. We are all brothers and sisters, and we are children of one God. That is the spiritual message which India has given to the world for several thousands of years. અને એ જ મેસેજ ઇન્ડિયાની પાર્લામેન્ટના એન્ટ્રન્સ પર મોટા અક્ષરમાં ઇન્ગ્રેન કરેલો છે. કયો મેસેજ? વસુધૈવ કુટુંબકમ, એટ ધી એન્ટ્રન્સ ઓફ ધ ઇન્ડિયન પાર્લામેન્ટ. ઇકોનોમિક્સના દૃષ્ટિકોણથી હું તમને કહેવા માંગુ, આપણે ઓલવેઝ સમજીએ કે ભારતનું એક્ઝિસ્ટન્સ 15th ઓગસ્ટ 1947થી આવ્યું. એની પહેલાં વી વર ઓલ સેપરેટ કિંગડમ્સ. નો, we were always bound by one common civilization. એટલે all the way from the borders of Afghanistan, all the way to the East Asia, to the borders of Thailand, there is a sense of unanimity of culture, of civilizations, of values, which is all belonging to one background and origin. ઇકોનોમિક્સની દૃષ્ટિકોણથી OECD એક સ્ટડી કરેલી, કારણ કે તમે બધા કોલેજનો યુથ છો એટલે તમને કોમર્સ ને ઇકોનોમિક્સ દૃષ્ટિકોણથી પણ આ સમજવા મળે. મેં મારી ચોપડી હમણાં લેટેસ્ટ લખી એમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. OECD એક રિસર્ચ સ્ટડી કરેલી. OECD એટલે જે કોમનવેલ્થ કન્ટ્રીઝ હોય એ લોકોનું જે ગ્રુપ હોય એ લોકોએ ઇકોનોમિક્સની એક રિસર્ચ કરી છે, સ્ટડી. આપણે ત્યાં આગળ એક ફ્રેઝ હતો પહેલા, હિન્દુ રેટ ઓફ ગ્રોથ, કે આપણે 3% વધારે વધી જ ના શકીએ. પ્રોફેસર રાજકૃષ્ણ, યુકેના એક ફેમસ ઇકોનોમિસ્ટ, એમને આ ફ્રેઝ આપેલો કે હિન્દુ રેટ ઓફ ગ્રોથ. અને બધા વેસ્ટર્ન ફિલોસોફર્સ અને ઇકોનોમિસ્ટ ઓલવેઝ સમજે, ઓ ઇન્ડિયા, ચાઇના, ઈસ્ટ એશિયા, જાપાન, આ દેશો તો કોઈ દિવસ આગળ વધવાના નથી. કેમ? તો કે આ બધા હિન્દુ, જૈન, શીખ, બૌદ્ધ ધર્મના લોકો, એટલે દે આર ઓલ બિલીવિંગ ઇન ધ ફિલોસોફી ઓફ કર્મા. દે બિલીવ ઇન ગોડ, દે બિલીવ ઇન રીબર્થ. એટલે એ લોકોમાં કંઈક કરવાનો જુસ્સો છે જ નહીં. એટલે એ લોકો કોઈ દિવસ આગળ વધવા જ નથી. આ 3% પર યર જ વધશે, એનાથી વધારે કંઈ કરી નહીં શકે. આવું એ લોકોનું એનાલિસિસ હતો. એટલે OECD 1999 ને 2002ની વચ્ચે 3 વર્ષની આખી સ્ટડી કરી. અને એ સ્ટડીના રિઝલ્ટ શું, અને તમારે સાંભળી ઇન્ટરનેટ પર જઈ અને આખી OECD ડોક્યુમેન્ટને જોજો, એટલે તમને પણ ઇન ડિટેલ ખબર પડશે કે AD1 આપણે અત્યારે છે 2018, એવી રીતે AD1 થી લઈને AD 1750, એટલે ફોર 1750 years, which was the country, કયું દેશ હતું જેને ગ્લોબલ ઇકોનોમીને સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન કરેલું? Any guesses? Any guess about the percentage of contribution? કે ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથને ઇન્ડિયા કેટલું કોન્ટ્રીબ્યુટ કરતું હતું? ટેક અ ગેસ, રેઝ યોર હેન્ડ્સ. આ આખું ટોક શો નથી, આપણે ઇન્ટરેક્ટિવ શો છે. 26 to 30, okay? No, not more than 50, but in between the two, it was about 35%. India alone used to contribute to the global economic growth to the tune of 35% for 1750 years. Can we imagine કે ઇન્ડિયાનો પાવર શું હશે? આ બધા જ ઇન્વેડર્સ ઇન્ડિયા પર શું કરવા નજર રાખીને બેઠેલા? Because India was contributing 35% of the global economy for 1750 years. બાકી 25% ચાઇના અને 10% જાપાન. એટલે આ 3 એશિયન કન્ટ્રીઝ યુઝ ટુ કોન્ટ્રીબ્યુટ 70% ઓફ ગ્લોબલ ઇકોનોમિક ગ્રોથ. 1750 થી 1850 ઇન્ડિયા વોઝ કોન્ટ્રીબ્યુટિંગ 25%. અને 1850 થી 1950માં બ્રિટનનું કોન્ટ્રીબ્યુશન જે 5% હતું એ 25% થઈ ગયું, અને ઇન્ડિયાનું કોન્ટ્રીબ્યુશન જે 25% હતું એ બ્રિટને 5% કરી નાખ્યું. એટલે આપણે જે 35% કોન્ટ્રીબ્યુટ કરતા હતા એ આ બધા ઇન્વેઝન્સ, કોલોનાઇઝેશન, બ્રિટિશ રૂલના એ 400-500 વર્ષ દરમિયાન આપણે 5% કોન્ટ્રીબ્યુશન પર આવી ગયા. પણ ધ OECD ડોક્યુમેન્ટ એ લોકોએ રિસર્ચ કરીને કન્ક્લુડ કર્યું, તેમાં એમાં એવું લખ્યું છે કે 2050 સુધીમાં once again the economic paradigm will change to the original years, and India and China will contribute 50% of global economy from 2050 onwards. અને એના આસાર બધા અત્યારે આપણને દેખાઈ રહ્યા છે. So that is the kind of power and potential India has, both economic and civilizational.
બટ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આપણે એને પહેલાં સમજીએ, એમાં વિશ્વાસ રાખીએ અને એ દિશામાં એને લઈ જવા માટે કમિટમેન્ટ દર્શાવીએ અને આચરણમાં મૂકીએ. દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ કોન્ટ્રીબ્યુશન ધ યુથ કેન મેક. યુથ ઓલવેઝ ફીલ કે ભાઈ વી હેવ અ સેન્સ ઓફ રાઇટ, મારો અધિકાર છે. આપણે ત્યાં મૌલિક અધિકારને એટલા એક્સ્ટ્રોર્ડનરી ઇમ્પોર્ટન્સ આપેલો છે, પણ આપણી જે ડ્યુટીઝ છે, જે રિસ્પોન્સિબિલિટીઝ છે, એ વિશે કોઈ સમજવા ઇન્ટરેસ્ટેડ જ નથી. કેમ? કારણ કે આઈ એમ અ ફ્રી કન્ટ્રી, આઈ એમ અ ડેમોક્રેટિક કન્ટ્રી, એટલે મને જે મળવું જોઈએ મળવું જ જોઈએ, મારો અધિકાર છે, મને મળવું જ જોઈએ. પણ મારો જવાબદારી શું છે એના વિશે કોઈને કોઈ જાતનો ઇન્ટરેસ્ટ છે જ નહીં. And can a country or a family or a company survive if everybody thinks about what they desire and what is their right, but nobody wants to talk about what is their contribution? થઈ શકે? પરિવાર સક્સેસફુલ થઈ શકે, કંપની સક્સેસફુલ થઈ શકે, તો પછી કન્ટ્રી સક્સેસફુલ ક્યાંથી થઈ શકે? 1942માં જ્યારે ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ થયું ત્યારે મારા નાના બીકોમ એક્ઝામ એમને આપેલી અને પછી એ 1942 ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ઓગસ્ટમાં એ આપણી ફ્રીડમ સ્ટ્રગલમાં, એટલે કે જે ચળવળ હતી એમાં જોઈન થઈ ગયા અને 2 વર્ષ અહીંયા અમદાવાદની જેલમાં રહેલા એઝ અ યંગ મેન ઓફ 22. For 2 years after the BCom exam, he was in jail for fighting for India's freedom. 1944માં બહાર આવ્યા. એમના મમ્મી પપ્પાએ કેટલી વાર એમને કીધું કે હું તમારી બેલ કરી આપું, તું બહાર આવી જા, આવી રીતે તારા જવાનીના બહુ મૂલ્યવાન વર્ષો જેલમાં વિતાવીને તને લાગે છે કે દેશને ફ્રીડમ મળી જશે. પણ દેટ કમિટમેન્ટ ઓફ ધ યુથ ઓફ દેટ ઇરા વોઝ સો એક્સ્ટ્રોર્ડનરી કે એ લોકો પોતાના ઇન્ટરેસ્ટને, પોતાના વેલબિંગને, પોતાના સ્વાર્થને, પોતાના સક્સેસને ચિંતા કર્યા વગર દેશના ભલાઈ માટે શું કરવું જોઈએ એનેમાં એમને સૌથી વધારે ઇન્ટરેસ્ટ હતો. 2 વર્ષ જેલમાં રહ્યા પછી 1944માં બહાર આવ્યા અને પછી મુંબઈ યુનિવર્સિટીમાં પીએચડી કરવામાં જોડાયા. 1951માં એમનું પીએચડી પત્યું અને પછી એ પોસ્ટ ડોક્ટરલ ફેલો તરીકે શિકાગો ગયા. ત્યાં આગળ એમને શિકાગો સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં પોસ્ટ ડોક્ટર કર્યું, એક નોબેલ લોરિએટ પ્રોફેસર શુલ્ટ્સની નીચે, અને એમને ત્યાં આગળ ભણવા માટે, આગળ પ્રોફેસર થવા માટેના અવસર મળ્યા. તો એમને કીધું ના, મારે ઇન્ડિયામાં જઈને કરવું છે. અને પછી એમનું બાકીનું જીવન એમને બોમ્બે યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે, એગ્રીકલ્ચરલ ઇકોનોમિક્સના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તરીકે એમને કાર્યો, ઘણા બધા બીજા પ્રોજેક્ટ્સ કર્યા. પણ આનું ઉદાહરણ આપવાનું, મારું પોતાનું અંગત ઉદાહરણ આપવાનું કારણ શું કે ઇટ ઇઝ બિકોઝ ધ યુથ ઓફ દેટ ઇરા ગેવ પ્રેશિયસ ટાઈમ, એ લોકોનો બહુમૂલ્યવાન સમય, એ લોકોનો ઉત્સાહ, એ લોકોની એનર્જી આપણા દેશના સ્વતંત્રતા માટે આપેલી. એટલે આજે આપણે આ સ્વતંત્રતાની હવામાં આરામથી આપણા બધા કાર્યો કરી રહ્યા છીએ અને કરી શકીએ છીએ. અને દેટ સેન્સ ઓફ ફ્રીડમ, દેટ સેન્સ ઓફ ડિઝાયર ટુ ગીવ ધ બેસ્ટ ટુ ઇન્ડિયા has led India to rise itself to a state today કે આપણે વિશ્વના 3rd લાર્જેસ્ટ ઇકોનોમીના સ્ટેટસ પર આવી ગયા છે. એટલે ફર્સ્ટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ that this country is not made by political leaders. This country is made by people like you and me who are equally responsible and have an equal opportunity to contribute to the success of this country. આજે દેશના બધા જ ને વિદેશના બધા જ ટોપ પોઝિશન્સ જોઈએ કંપનીઝના, બધે ઇન્ડિયન્સ જ બેઠા છે. હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ડીન ઇન્ડિયન, હાર્વર્ડ કોલેજના ડીન ઇન્ડિયન, વોર્ટન બિઝનેસ સ્કૂલના ફોર્મર ડીન ઇન્ડિયન, ઇન્સિયાટ બિઝનેસ સ્કૂલના ડીન ઇન્ડિયન, ત્યાં આગળ માઇક્રોસોફ્ટના સીઈઓ ઇન્ડિયન, ગૂગલના સીઈઓ ઇન્ડિયન, પેપ્સિકોના અત્યાર સુધીના સીઈઓ ઇન્ડિયન. શું કરવા? That is the kind of capacity, enthusiasm and intelligence that the Indian youth are endowed with. અને આપણે જ્યારે પણ આપણને અવસર મળે આપણે સૌથી સારામાં સારું કરી શકવાની કેપેસિટી ધરાવીએ છીએ. પણ એ જાતનો અંદર આપણો ઉત્સાહ છે કે આપણે ગુજરાતીમાં કહીએ એટલે કેમ છો, મજામાં, એ મજા કરવામાં જ આપણો આખો દિવસ જીવન જતું હોય છે. આપણે આ જીવનને મજા કરવા માટે વિતાવવું છે કે આપણે આ જીવનને મીનિંગફુલ, પર્પસફુલ બનાવી અને આપણા થકી, આપણા ટેલેન્ટ્સ થકી દેશને, સંસારને, સોસાયટીને સારું થઈ શકે એવા એક દિશામાં વાળવું છે. એ દિશામાં પણ એટલી મજા અને એટલો સંતોષ છે જે આપણે ગલ્લા ટલ્લા કરવામાં એ સંતોષ કોઈ દિવસ મળવાનો નથી. એ એક અનુભવ કરાવવા માટે આ આખા
2 દિવસના યુથ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. That if the youth make their precious years most meaningful and fruitful, the kind of change they can bring in society and the kind of satisfaction they can gain for yourself is without a parallel. Baba always used to say, the waters of a river and the youth of a person will never come back. જે ગયું એ કોઈ દિવસ પાછું આવવાનું નથી. હું ઓલવેઝ તમારી ઉંમરનો હતો, કોલેજમાં હતો ત્યારે મને એમ જ થતું હતું કે ઓકે આવું જ રહેશે ઓલવેઝ. પછી હું મોટો થયો, યુનિવર્સિટીમાં ગયો ત્યારે થાય આવું જ રહેશે. હવે નાઉ વેન આઈ લુક બેક 5 years, 10 years, 15 years, મને રિયલાઇઝ થાય કે એ બધા વર્ષો ગયા, હવે એ વર્ષો કોઈ દિવસ પાછા નથી આવવાના. પણ એ વર્ષોમાં મેં મજા કર્યા સાથે લોક કલ્યાણનું, સમાજ સેવાનું, બીજાના હિતનું કાર્ય જો મેં કર્યું હોય તો મને, હું જ્યારે મારા જીવનના પાછલા 5, 10, 15 વર્ષ જોઉં તો મને એક સંતોષ વળે કે મેં ખાલી મારા ગજવા ભરવા અને મારા સંતોષના કાર્ય નથી કર્યા, પણ બીજાનું ભલું થાય એવા પણ કાર્ય કરી અને મારું જીવન સાર્થક બનાવ્યું છે. That is the biggest satisfaction you will get if you use your present well now. આપણામાં ઓલવેઝ એક ટેન્ડન્સી હોય છે, એકાદ ટોયલે એક ચોપડી લખેલી. અમારા મોઢામાં મેં એક નાની દવા રાખી છે કારણ કે મને 2 દિવસથી ઉધરસ થઈ છે. એ તો યુઝ્યુઅલી હું બોલતી વખતે કશું મોઢામાં રાખતો નથી, એટલે આઈ એમ સોરી ફોર દેટ. એકાદ ટોયલની ચોપડી છે, પાવર ઓફ નાવ. તમે ન વાંચી હોય તો વાંચજો. એમાં ધ ફોકસ ઇઝ that you should always live in the present. આ વસ્તુ નવો કોન્સેપ્ટ નથી, આપણા વેદાંતમાં આ જ કોન્સેપ્ટ આપ્યો છે આજથી કેટલાય વર્ષો પહેલા. Why you should always live in the present? કારણ કે તમે એનાલાઇઝ કરો તો તમે એક જ વસ્તુમાં આખો દિવસ રહી શકો. એ વસ્તુ શું છે? પ્રેઝન્ટ. પણ ઇફ યુ એનાલાઇઝ, તમે ઓલવેઝ પ્રેઝન્ટમાં રહી જ નથી શકતા. તમે એટલે આપણે બધા જ, હું પણ ઇન્ક્લુડેડ. આપણે શું કરતા હોઈએ, આઈધર શું થયું છે એનો વિચાર કરે રાખીએ અને નહીતર શું થવાનું છે એની ચિંતા કરતા રાખીએ. Have we ever analyzed that in all our present moments we are always thinking of what has already happened or we are worried about what is going to happen? We are never living in the moment. અને જે પ્રેઝન્ટ છે actually is an outcome of the past and it is the seed for the future. That is the power of present. એટલે આપણામાં કહીએ પ્રેઝન્ટ એટલે શું? ગિફ્ટ. એ ગિફ્ટ કોણે આપેલી? ઈશ્વરે. You have the present time with you as a gift from God to do the best you can do now. એટલે ચોપડીનું નામ પાવર ઓફ નાવ. અને for the youth most important now, કારણ કે અત્યારે when your talent is the maximum, when your energy is the maximum, when your enthusiasm is at its maximum, when your faculties and talents are its maximum, if that is channelized in the direction of doing good to the country and society and being the best professional and most successful professional that you can be, then the kind of satisfaction that you will get is going to be unparalleled. એટલે આપણે ભવિષ્યનો વિચાર કરવાને બદલે, ભૂતકાળનો વિચાર કરવાને બદલે દરેક મોમેન્ટ વર્તમાનમાં મારે શું કરવું છે, આ મોમેન્ટનો, આ ટાઈમનો, આ તકનો હું કઈ રીતે સૌથી વધારેમાં વધારે ફાયદો ઉપાડી અને મારા અને લોક કલ્યાણના કાર્યમાં એને જો વાપરી શકું, એ વિચારધારાથી આપણે એવરીડે જીવીએ તો આપણા જીવનના બધા જ દિવસો એક્સ્ટ્રીમલી પ્રોડક્ટિવ, એક્સ્ટ્રીમલી ફ્રૂટફુલ અને એક્સ્ટ્રીમલી સેટિસ્ફાઈંગ, આ 3 રીતે આપણે જીવી શકીએ. એટલે આ બેકગ્રાઉન્ડ સાથે, આ ગ્લોરી ઓફ ઇન્ડિયાના અને આપણે ઓપોર્ચ્યુનિટી સાથે હું આજના થીમ પર આગળ વધું એક નાની સ્ટોરી સાથે. આ વોચ મેથડ ઓફ લીડરશિપ એ શું છે? એક સ્કૂલ હતી, ત્યાં એક શિક્ષક હતા. એ શિક્ષકને ત્યાં આગળ સ્કૂલ ઇન્સ્પેક્ટર આવવાના હતા. એટલે એ સ્કૂલ ઇન્સ્પેક્ટરને આવવાની પહેલા આપણે ત્યાં યુઝ્યુઅલી શું કરે, બધા છોકરાઓને કે ઇન્સ્પેક્ટર આવવાના છે, તમે બધા બરાબર બિહેવ કરજો. અમારા સ્કૂલના પ્રિન્સિપલ મેડમ અહીંયા બેઠા છે, શી વિલ બી એબલ ટુ રિયલાઇઝ દેટ. એન્ડ આઈ ગેસ આપણે જે બધા જ સ્કૂલમાં હતા ત્યારે છોકરાઓને પહેલાં ટ્રેનિંગ કરીને રાખે કે ઇન્સ્પેક્ટર આવવાના છે, હું પહેલેથી આ ચેપ્ટર શીખવાડી રાખું છું, એની સામે પાછું શીખવાડી દઉં, તમે બરાબર જવાબ આપી શકો.
વી વોન્ટ ટુ ડુ એક્સ્ટ્રા થિંગ્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. અમારે ત્યાં એવું નથી કરતા, જનરલી એ પ્રેક્ટિસ છે. બાય ધ વે, યુ નીડ ટુ નો that you are sitting in a place where on one side you have a full-fledged school and on one side you have a full-fledged medical center, and in the middle you are doing a program for the youth to serve the nation, where on both sides you have opportunities to serve the nation, and the work is going on for the last 30 years. This is not a place for empty talk. This is the place for action, and that action is evident in front of us on both sides of this compound. And every Sathya Sai center is like this. It is a full-fledged self-sufficient unit જ્યાં આગળ સ્કૂલ, મેડિકલ સેન્ટર અને youth for nation building and spiritual well-beingના જ થીમ્સના કાર્યક્રમો ચાલ્યા કરતા હોય. Because that spiritual activity which does not lead to the benefit of others is an incomplete activity. એટલે અહીંયા આગળ આ ટીચર સ્ટુડન્ટ્સને એવી ટ્રેનિંગ આપવાને બદલે અમારા સત્યસાઈ સ્કૂલના ટીચર્સની જેમ ટ્રુથ, ઓનેસ્ટી અને એ બધી ટ્રેનિંગ આપતા હતા. એટલે જ્યારે સ્કૂલ ઇન્સ્પેક્ટર આવ્યા ત્યારે જોતા હતા, પછી એ સ્ટુડન્ટ એને કીધું કે તમે આ બધું શું શીખવાડી રહ્યા છો, શબ્દોનો આજના જમાનામાં શું મોલ છે, યુ શુડ ટીચ ધેમ ધ કરિક્યુલમ. એટલે પહેલા એમને કીધું, એના સ્ટુડન્ટને જોઈને પહેલા ટીચરે કીધું, અચ્છા આ ઇન્સ્પેક્ટર છે, એનું ગળું પકડીને એમને બહાર ફેંકી દો. એટલે પહેલા ઇન્સ્પેક્ટરે કીધું, how dare you talk to me like that? તો પહેલા ટીચરે કીધું, I have just spoken sir, I have not done anything. હું ખાલી બોલ્યો, મેં કંઈ કર્યું નથી. તમે જ કીધું કે શબ્દોની કંઈ વેલ્યુ નથી. તમે જ કીધું કે શબ્દ સારા હોવા જોઈએ, મીઠા હોવા જોઈએ, ઓનેસ્ટ હોવા જોઈએ, એની કંઈ વેલ્યુ નથી. એટલે જ મેં આ વિદ્યાર્થીને કીધું કે આ ઇન્સ્પેક્ટરને પકડીને બહાર કાઢી મૂકો. બોલ્યો છું, કર્યો નથી. ત્યારે ઇન્સ્પેક્ટરને સમજ પડી કે ધ પાવર ઓફ વર્ડ્સ is most extraordinary, કારણ કે the wounds that words give can never heal. આપણે ત્યાં કહીએ કે આપણે પડી ગયા હોય, એનું જે વાગ્યું હોય એ પણ હીલ થઈ જાય, રૂઝાઈ જાય, પણ બોલેલા શબ્દોનું રૂંઝાણ કોઈ દિવસ થતું નથી. And that is why the most powerful tool which man has got from God, which human beings have got from God, is the power of the word. શબ્દનું પાવર એટલું છે કે માણસ એનાથી સંબંધ બનાવી પણ શકે અને બગાડી પણ શકે. એ શબ્દના પાવરથી હિટલરે લાખો લોકોની મૃત્યુ પણ કરાવી નાખી, અને એ શબ્દના પાવરથી પટેલે આખા દેશને એકત્ર પણ કરી નાખ્યા. એ આ શબ્દનું જ પાવર છે. આપણે એનાલાઇઝ કરીએ, હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આટલી બધી વાત ચાલે છે. યુ કેન જસ્ટ ગો બેક એન્ડ ઇમેજિન જસ્ટ 2.5 years. આ તો આપણે કહીએ કે કેટલો પાવર હોય છે વર્ડ્સ ને કાર્ય. 2.5 વર્ષ 1947ના ઓગસ્ટ મહિનામાં આપણને ઇન્ડિપેન્ડન્સ મળ્યું, અને 1950ના ડિસેમ્બર 15મીએ સરદાર પટેલ ગુજરી ગયા. આ 2.5 વર્ષના ટાઈમમાં 550 કિંગડમ્સ. એ વખતે નો ટેલિફોન, નો ઇન્ટરનેટ, નો ટીવી, નો રેડિયો, હાર્ડલી એની એરલાઇન સર્વિસીસ, બધે જ આ ધીમી ચાલતી એવી ટ્રેનો અને ગાડીઓનો પણ એટલો ઉપયોગ નહીં. એવા ટાઈમમાં જઈને બધે 550 રાજ્યોને એકઠા કરી, અને જસ્ટ બાય ધ પાવર ઓફ ધ વર્ડ એન્ડ ધ કન્વિક્શન એન્ડ કન્વિન્સિંગ કેપેસિટી ધેટ હી હેડ, એમને આખા દેશને એકત્ર કરી નાખ્યો. અને એ જ હિટલરે ધ પાવર ઓફ વર્ડ્સથી લાખો લાખો જ્યુઝની હત્યા કરાવી નાખી. એટલે ધ ગ્રેટેસ્ટ પાવર વિચ વી હેવ is the power of the word. એટલે આ વોચ મેથડ ઓફ લીડરશિપમાં the first and the most important requirement is that we need to be watching our words. આપણી જે જીહ્વા છે એને ઓલવેઝ આપણે કેરફુલ રહીને વાપરવાની જરૂર છે. કેવી રીતે બોલવું જોઈએ? ગઈકાલે હું સ્ટુડન્ટ સાથે વાત કરતો હતો ત્યારે મેં એ લોકોને પૂછ્યું અહિંસાનું ડેફિનેશન શું. અહિંસાનું ડેફિનેશન એ કે આપણે કોઈને મારવું નહીં, કોઈ પણ સંજોગોમાં કોઈને હાનિ ન પહોંચાડવી મારવાથી. મેં કીધું એનું એ અહિંસાનું એક ડેફિનેશન થાય, એનું બીજું નામ કહેવાય ભય. આપણે કોઈને મારીએ નહીં કારણ કે આપણને ડર લાગે પાછા આપણથી ડબલ જોરથી મારશે, એટલે આપણે કે ભાઈ આપણે આ બધા લોકો સાથે મારપીટ નથી કરવી. એને અહિંસા એ નહીં, ભય પણ કહેવાય. ખરું અહિંસા એટલે શું?
ટ્રુ અહિંસા ઇઝ ધેટ કે આપણે આપણા મનસા વાચા કર્મણા ત્રણેયથી કોઈને હાનિ ન પહોંચાવીએ. આપણા જે શબ્દનો પાવર છે એનાથી કોઈને હાનિ ન પહોંચાવીને એને સારી રીતે એના ભલાઈના અને આપણા કાર્ય કેવી રીતે સારી રીતે પતાવી શકીએ એ રીતના સ્ટ્રેટેજીથી આપણે કરી શકીએ, ધેન દેટ ઇઝ ધ ટ્રુ સાઇન ઓફ અ ગુડ લીડર. અને એના 3 રિક્વાયરમેન્ટ્સ છે. કેવી રીતે બોલવાના? તો આપણા સ્ક્રિપ્ચર્સમાં કહ્યું છે યુ હેવ ટુ બી સ્મિતભાષી, એટલે હસીને, સ્માઇલ કરીને. The smile is a curve which can solve any problems and make it straight. The smile is a curve which can solve any problem and make it straight. સ્મિતભાષી, smilingly. મિતભાષી, ઓછું બોલીને. આપણે ત્યાં ઇન્ડિયામાં એક પ્રોબ્લેમ છે. We have diarrhea of words and constipation of ideas. Diarrhea of words and constipation of ideas. બોલ્યા જ કરવાનું કન્ટિન્યુઅસલી. આપણા ગુજરાતીઓમાં તો ખાસ બોલવાનું પતે જ નહીં, સવારથી સાંજ થઈ જાય. ઓછું બોલવામાં જે એનર્જી સેવ થાય છે એ એનર્જી કેટલીય ગોળીઓ ખાવાથી મળવાની નથી. દેટ્સ એન એક્સપેરિમેન્ટ વિચ ધ યુથ શુડ ડુ. એટલે ગાંધીજી અઠવાડિયામાં એક દિવસ મૌન રાખતા હતા. ઇફ વી સી ઓલ ધીસ થિંગ્સ વી રિયલાઇઝ કે આ બધી એક્સપેરિમેન્ટ્સમાં કેટલો પાવર હશે. વન થિંગ આઈ વુડ એન્કરેજ ધ યુથ, આ બધા ગ્રેટ લીડર્સની, સ્પિરિચ્યુઅલ લીડર્સ, પોલિટિકલ લીડર્સની જીવની વાંચો તો તમને કેટલું બધું જાણવા મળે. મહાત્મા ગાંધીની જીવની વાંચો, રામકૃષ્ણ પરમહંસની જીવની વાંચો, સ્વામી વિવેકાનંદની જીવની વાંચો, અરવિંદો ઘોષની જીવની વાંચો, આપણે પરમહંસ યોગાનંદાની જીવની વાંચો. આ બધા જે પોલિટિકલ સ્પિરિચ્યુઅલ લીડર્સ જે થયા છે, like you and me, who have the potential to contribute to both sides of the world, એ લોકોની જીવની વાંચો તો આપણને ખબર પડે કે આ નાના નાના એક્સપેરિમેન્ટ્સ કરવાથી આપણા જીવનમાં કેટલો બધો સુધાર આવે છે. એટલે ઓછું બોલવાનું અને પ્રિયમ વદા. આપણે જે બોલીએ એમાંથી સામેવાળા માણસને સારું લાગે, એના ભલાઈ માટે શું છે. લીડરશિપનો એક બેસ્ટ સોલ્યુશન તમને આપું તો તમે જ્યારે પણ કોઈ ડિસ્કશન કરો તો તમે વાત કરો, એમાં તમારો તો જે લાભ થાય એની વાત કરો, પણ સામેવાળા માણસને એનાથી શું લાભ થશે એની વાત તમારે ઓલવેઝ તમારા ડિસ્કશનમાં પ્રાયોરિટી આપીને કરવાની. આપણે ઓલવેઝ ટ્રેનિંગ મળતી હોય આજના યુગમાં, વોટ ઇઝ ઇન ઇટ ફોર મી, રાઈટ? આપણે બધી કોલેજીસમાં, કોર્પોરેટ્સમાં અને આપણા દૈનિક જીવનમાં ઓલવેઝ વી આર ટ્રેન્ડ વોટ્સ ઇન ઇટ ફોર મી, મારે માટે આમાં શું છે. ટોક ટુ ધ પોઈન્ટ. ધ રિયલ લીડરશિપ ઇઝ what is in it for them. Can we give some benefit to the person we are speaking to so that એને પણ લાભ થાય, મને પણ લાભ થાય. પછી એને શું થાય? વિન વિન સિચ્યુએશન્સ. બેઉ પરિસ્થિતિઓમાં બેઉને જ લાભ થઈ શકે એ જાતના આપણે જો સોલ્યુશન રાખીએ તો એ ઘરો સક્સેસ એઝ અ લીડર કહેવાય. એટલે ઇન ધીસ W of watch we need to look at our words. And we need to understand one more thing, કે આપણે જે વસ્તુ વર્ડ સાથે કનેક્ટેડ કોન્સેપ્ટ છે ટ્રુથ. ટ્રુથ એટલે આપણે ઓલવેઝ સમજીએ ફેક્ટ, નિજમ. જે જોયું, આમાં પાણી છે એટલે ટ્રુથ, આ રેડ છે એટલે ટ્રુથ, આ ઉપર આખો શામિયાના બાંધ્યો છે એટલે ટ્રુથ. ધીસ ઇઝ નોટ ટ્રુથ, ધીસ ઇઝ ફેક્ટ. નેક્સ્ટ લેવલ સત્યમ. આપણા આગળ આ જમીન છે એ આખી જમીન ફ્લેટ છે, બરાબર? યસ ઓર નો? બટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. અને this is on earth, we are all on earth, and the earth is moving around at such a fast pace, several hundred kilometers per second. અત્યારે પણ આ પૃથ્વી ફરી રહી છે. then what is the truth? કે અર્થ ફ્લેટ છે કે અર્થ રાઉન્ડ છે? These are all relative. એટલે the fact, the truth and the absolute truth. એને સ્ક્રિપ્ચર્સમાં 3 ભાગ આપવામાં આવ્યા છે. નિજમ એટલે ફેક્ટ, સત્યમ એટલે ટ્રુથ અને ઋતમ એટલે એબ્સોલ્યુટ ટ્રુથ. આ 3 વસ્તુને આપણે રિલેટિવ રીતે સમજવાની જરૂર છે. આપણે શું કરીએ યુઝ્યુઅલી, આપણામાં સેઇંગ છે, જોયું તે જાણ્યું. અને જે આપણે સમજ્યા આપણા સેન્સીસથી એ જ વસ્તુ સાચી. પણ એક વસ્તુ સમજવાની એ કે ઇટ ઇઝ નોટ નેસેસરી કે જે સેન્સીસ એ સમજ્યું જોયું છે એ જ સાચું છે.
because the senses are also having their limitations. Senses are also having their limitations. આપણે જોન્ડિસ થયો હોય ત્યારે બધી જ વસ્તુમાં આખો યલો ટિંજ દેખાય. આપણને મલેરિયા થયો હોય ને ક્વિનાઇનની મેડિસિન લેતા હોય એટલે જે ખાઈએ આપણે કડવું જ લાગે. કૂતરાને આપણા કરતાં વધારે લાંબા અવાજ સંભળાય એટલે ઘરમાં સિક્યોરિટી માટે કૂતરા રાખે. પેલો બહુ બહુ કરે આપણને લાગે કે આ કેમ ભસી રહ્યો છે, પણ એને જે સંભળાઈ રહ્યું છે આપણને નથી સંભળાઈ રહ્યું. પણ આપણે ચૌકન ના થઈ જાય કે ઓ કંઈક થવાનું છે એટલે કૂતરો ભસી રહ્યો છે એટલે આપણે જઈને જોઈએ બહાર કોઈ આવ્યું છે કે નહીં, પેલી લાકડી લઈને. The spectrum of light which some animals can see is far more than what we can see. એટલે બાબા ઓલવેઝ કહેતા હતા કે the human body is a limited company. આપણી બધી જ વસ્તુ લિમિટેશન્સમાં છે અને એ લિમિટેશન્સ થ્રુ આપણે બધી વસ્તુ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ એ લિમિટેશન્સથી પરે પણ એક સત્ય છે જે આપણને એક્સપિરિયન્સથી જ મળે, એક્સપેરિમેન્ટથી ના મળે. એટલે આપણે લાર્જર ટ્રુથ્સને પેરેલલી સમજવાને માટે માઇન્ડ ખુલ્લું ઓપન રાખવાની જરૂર છે. નહીંતર આપણે જે આપણી લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગમાં જે જોઈ રહ્યા છે એને જ આપણી જાતને સીમિત કરીને રાખશું. એટલે this truth has to be understood from all these perspectives. Otherwise it's going to be a limited exercise. એટલે વોચમાં પહેલો અક્ષર W એમાં both words અને truth બેવ આવી જાય છે. You need to be very careful about the words and how you can build relationships and success stories by the power of your words. અને આપણે એ પાવર ઓફ વર્ડ્સથી સત્યતાને સમજી કેવી રીતે શકીએ, જે સત્ય વસ્તુ આપણે જોઈ રહ્યા છે અને જે સત્ય આપણા સત્યથી જાણેલાથી પરે છે એ પણ. એટલે આપણે ત્યાં આગળ દર્શનશાસ્ત્રમાં we have what is called શબ્દ પ્રમાણ. આપણે નથી જાણેલું, આપણે નથી જોયેલું, પણ બીજાના અનુભવથી સમજેલું સાંભળેલું છે અને એના અનુભવે એને એ રીતે સક્સેસ મળ્યું હોય તો આપણે કઈ રીતે એમાં આગળ વધી શકીએ. આપણે લંડન ન ગયા હોય પણ કોઈ લંડન ગયું હોય અને ત્યાં જોયું હોય કે શું કેવી રીતે છે તો એના અનુભવથી આપણે સમજી શકીએ કે ઓ લંડનમાં આવું છે, અહીંયા બિગ બેન છે, અહીંયા ગોલ્ડન ગેટ બ્રિજ છે, આ છે તે છે, અહીંયા બકિંગહેમ પેલેસ છે, એટસેટ્રા એટસેટ્રા. આજે ઇન્ટરનેટ છે એટલે યુ કેન ગો ધેર, બટ દેટ ડેટા ઓલ્સો સમવન એલ્સ હેઝ પુટ ધેર. સો એને કહેવાય શબ્દ પ્રમાણ. એવી રીતે જીવનમાં, આધ્યાત્મમાં, બધા જ ફિલ્ડમાં યુ ડોન્ટ નીડ ટુ ગો બાય યોર એક્સપિરિયન્સ અલોન. વી શુડ બી વિલિંગ ટુ એક્સેપ્ટ ધ એક્સપિરિયન્સીસ ઓફ અધર્સ એન્ડ ટ્રાય એન્ડ સી કે એ લોકોએ જે પોતાના જીવનમાં અનુભવ્યું છે, જેનાથી એ લોકોને લાભ થયો છે, એનો હું ફાયદો મારા જીવનમાં ઉપાડી શકું કે નહીં. અધરવાઇઝ એને કહેવાય ઇંગ્લિશમાં રીઇન્વેન્ટિંગ ધ વ્હીલ. આપણે દરેક પોતાનું વ્હીલ ઘડી રીઇન્વેન્ટ કર્યા કરે, એમાં એટલો ટાઈમ જાય એટલે વી આર વેસ્ટિંગ અવર લાઈફ. પણ ઇફ ધ વ્હીલ ઇઝ ઓલરેડી ઇન્વેન્ટેડ એન્ડ વી મેક અ કાર આઉટ ઓફ ઇટ, વી કેન પ્રોગ્રેસ ઇન અવર જર્ની. એટલે ધીસ ઇઝ ધ પાવર ઓફ વર્ડ્સ, our own words, scriptural words and the words of others, and a true leader makes the most of that. બીજું A, action. A leader has to be extremely careful about action. એક સ્ટોરી છે એક ફાધર અને એક સનની. એ ફાધર ઘરે પૂજા કરતા હતા, એના છોકરાને બહાર મોકલ્યા કે પૂજા માટે કેળા જોઈએ છે, તમે ઘરે લઈ આવો કેળા. એટલે એમનો છોકરો ગયો બજારમાં કેળા લેવા. 1 ડઝન કેળા લઈને આવતો હતો ત્યાં એને રસ્તામાં એક બહુ જ ગરીબ મા દીકરાને જોયા અને દીકરો એની પાસે આવીને આ છોકરા પાસે આવીને કહે છે કે મારી મા બહુ જ ભૂખી છે. એને બતાડી ત્યાં આગળ એકદમ જ દીન અવસ્થામાં પડેલી હતી. તો કે અમે આટલા દિવસથી ખાવાનું ખાધું નથી, તમારી પાસે હાથમાં કેળા છે, અમને આપી દો એટલે અમારું ખાવાનું આટલા દિવસથી નથી ખાધું એ થઈ જશે. એટલે આ દીકરાના મગજમાં વિચાર આવ્યો કે મને પપ્પાએ ઘરે પૂજા છે એને માટે કેળા મંગાવ્યા, તો હું પૂજા માટે કેળા લઈ જાઉં કે આ ગરીબ માણસને કેળા ખવડાવું. મારો ઓબ્જેક્ટિવ છે ભગવાનને ખુશ કરવાનો. આપણે એમ સમજીએ ને કે પૂજા કરવાથી ભગવાન ખુશ થઈ જાય, તો હું ઘરના કાર્યમાં, પૂજાના કાર્ય માટે કેળા લઈ જાઉં કે આ ગરીબ માણસને કેળા ખવડાવું. પછી એને થયું આ ગરીબ માણસ મારા નજરની સામે છે, એને જરૂર છે, ભગવાનને તો મેં જોયા નથી, હું આ ગરીબ માણસની હેલ્પ શું કરવા ન કરું. એમ કરીને એને એ કેળા ગરીબ માણસને આપીને ઘરે આવી ગયો. એને થયું કે એના પપ્પા એના પર એકદમ જ ગરમ થઈ જશે કે ઓ મેં તને કેળા પૂજા માટે લેવા માટે મોકલેલો, તું પૂજાના કેળા લાવવાને બદલે કોઈને બીજાને ખવડાવીને આવી ગયો, તો હવે ભગવાનનું શું થશે.
તો એને ડરતા ડરતા પોતાના પપ્પાને કીધું કે આવું થયું ને મેં કેળા આપી દીધા. તો એના પપ્પાના આંખમાં પાણી આવી ગયા અને એના પપ્પાએ કીધું આજે મને પરિપૂર્ણ સંતોષ છે કે મેં તને સૌથી સારામાં સારી ટ્રેનિંગ આપી, કે જ્યારે કોઈ ભૂખ્યા માણસને તારી સામે હાથ ફેલાવ્યો કે મને કેળા તમારી પાસે છે મને આપી દો, તે ઘરમાં પૂજા હતી તોય તે ભૂખ્યા માણસનું પેટ ભરવા માટે આ કેળા આપ્યા. એનાથી સૌથી ઉત્તમોત્તમ આચરણ બીજું હોઈ જ ન શકે. એટલે આપણે ત્યાં સ્વામી ઓલવેઝ યુઝ ટુ સે that if you cannot love your neighbor, if you cannot love the poor man on the street, if you cannot love your own family members and country members, how can you love God whom you have never seen? તમે ઈશ્વરને જોયા જ નથી પણ તમે ઈશ્વરને પ્રેમ કરો છો એવી તમે ધારણા રાખો છો, પણ તમે જે લોકોને જોયા છે, જેની સાથે તમે કામ કરી રહ્યા છો, જે તમારી નજરે સામે તમારી હેલ્પ તમારી સહાયતા માંગી રહ્યા છે, તમે જો એ લોકોને હેલ્પ કરીને ખુશ ન કરી શકો તો તમે કઈ રીતે માનો છો કે તમે ઈશ્વરને ખુશ કરી શકશો? એટલે a leader's action should be such that it should be beneficial to others. John F. Kennedy, the President of America, always used to say, do not ask what the country has done for you, ask what you have done for your country. આપણે એમ ન પૂછીએ કે દેશે મારે માટે શું કર્યું, આપણે એમ પૂછીએ કે હું દેશ માટે શું કરી શકું છું, કારણ કે દેશ બધાથી ઊંચો છે. The country is far bigger than any single individual. કારણ કે આજે આપણે છીએ અને કાલે નથી. એક વસ્તુ અટલ છે. મહાભારતમાં યક્ષ પ્રશ્ન આવે છે. એ યક્ષ પ્રશ્નમાં આ એક વસ્તુ મને ઓલવેઝ it strikes me whenever I reflect on that. મને ઓલવેઝ એ વસ્તુ આમ એક પ્રેરણા આપે છે. પેલો યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે, what is the most amazing and surprising thing in this world? આ વિશ્વમાં સૌથી આશ્ચર્યજનક વસ્તુ શું છે? તો યુધિષ્ઠિર કહે છે આ વિશ્વમાં આશ્ચર્યજનક વસ્તુ એક જ છે કે આ વિશ્વમાં બધા જ લોકો રોજ કોઈને ને કોઈને મરતા જોઈએ છે, પણ બધાને લાગે છે કે હું કોઈ દિવસ મરવાનો નથી. We always see someone or the other dying every day, but we are convinced that this is never going to happen to us. આપણે બધા અમરપટ્ટો લઈને આવ્યા છે, કોઈ દિવસ આપણું ગમન આ વિશ્વથી થવાનું નથી. But the fact is that death is the only eventuality of life. With that realization આપણે જો રોજ કામ કરીએ, અમારે ત્યાં આગળ ઓલવેઝ વિભૂતિ આપીએ પ્રસાદ તરીકે. એ વિભૂતિનું સિમ્બોલિઝમ શું છે એના રિલેટેડ પણ એક સ્ટોરી છે. હું ઓલવેઝ કહેતો હોઉં છું. હું અમારા યુનિવર્સિટીના જનરલ સ્ટોર્સમાં વેકેશનમાં કામ કરતો હતો, સર્વિસ કરતો હતો. એક લેડી આવ્યા, એ લેડીએ 2 વિભૂતિના પેકેટ માંગ્યા. એ 2 પેકેટ માંગ્યા એટલે મેં આંટીને પેકેટ આપ્યા. એ પેકેટ લઈ અને પેકેટની આગળ પાછળ આમ જોતા હતા. મેં કીધું આંટી એને 4 રૂપિયા છે, 2 રૂપીઝ ઈચ. પ્રસાદ હોય એટલે એનો સ્ટાન્ડર્ડ ભાવ હોય 2 રૂપીઝ ભાવ પ્રસાદનો, નહીં બેઝિકલી પેકેજિંગ. એટલે મેં કીધું આંટી એનો ભાવ નથી લખ્યો, ઇટ ઇઝ 2 રૂપીઝ. પછી આંટીએ કીધું ના હું ભાવ નથી જોતી, આ વિભૂતિની એક્સપાયરી ડેટ શું છે? એટલે પછી મને 1 મિનિટ 2 સેકન્ડ મને આમ આપણે આમ કંઈક નવી વસ્તુ સાંભળે એટલે આમ જરા આમ થૂક ગળીએ કે ભાઈ આ શું બોલી ગયા આંટી. પછી મેં આંટીને કીધું આંટી આ વિભૂતિની એક્સપાયરી ડેટ નથી, આ વિભૂતિ ઇઝ અ સિમ્બોલ ઓફ અવર એક્સપાયરી ડેટ. આપણે બધે જ એક દિવસ આ વિભૂતિ થઈ જવાના છે, કારણ કે અંતે everything goes back to ash. From dust thou have come and to dust thou shall return. આપણે જમીનમાંથી આવ્યા છે ને જમીનમાં પાછા જવાના છે. તો having realized that death is the only eventuality of life, why not do the most between this time period which we have between birth and death? અને આ દેશ જે આપણને આટલી બધી સહુલિયતો ને ઓપોર્ચ્યુનિટીઝ આપી રહ્યું છે, એ દેશ માટે આપણે જો આપણો સમય આપણા જીવનનો રોજનો 1 જ કલાક આપી શકીએ, અઠવાડિયાના 7 કલાક આપી શકીએ, તો એમાં કેટલું બધું કામ લોક કલ્યાણનું થઈ શકે. અને આપણે જ્યારે ન હોઈએ ત્યારે જતી વખતે એક તો સંતોષ થાય કે જતાં જતાં બહુ જ કામ કર્યું, અને બીજા લોકોને આપણા જીવનકાળમાં પ્રેરણા મળે કે આ લોકો પોતાનું નહીં પણ લોક કલ્યાણનું પણ કેટલું બધું કામ કરી રહ્યા છે. એટલે એક્શન્સ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પણ આમાં શું, એક્શન્સમાં દેખાદેખી ઇઝ અનધર પ્રોબ્લેમ.
એક બીજી સ્ટોરી હું કહું, મધર ઇન લો એન્ડ ડોટર ઇન લોની, ધીસ સાઇડ ઓફ ધી ઓડિયન્સ. એક મધર એન્ડ લો, એક સાસુ બહુની સ્ટોરી. એ સાસુ ને વહુમાં ઓલવેઝ તું મેમે ચાલતી હતી. પેલી તું મેમે સિરિયલ આવતી હતી ઘણા વર્ષ પહેલા દૂરદર્શન પર. એ વખતે ખાલી દૂરદર્શન હતું ને ડીડી મેટ્રો હતું. એમાં તું મેમેની સિરિયલ આવતી હતી, રીમા લાગુ અને સુપ્રિયા પટગાંવકરની. એમાં સાસુ વહુના ઝઘડા કેવી રીતે થાય એવી જ આ સાસુ વહુની સ્ટોરી છે. એ સાસુ એ વહુને કશું જ કરવા ન દે, બધું જ મારા પ્રમાણે જ થવું જોઈએ. એટલે પેલી વહુ આખો દિવસ બધું જ સાસુને પૂછીને કરે, કારણ કે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ પહેલાં. હવે તો એવું નહીં કે ભાઈ પહેલેથી જ પ્લાનિંગ કરીને રાખો કે લગ્ન થાય એટલે બીજું જ ઘર, કારણ કે સાસુ બહુને સાથે રહેવાના હવે દિવસો ઓલમોસ્ટ પતવા આવ્યા. વેરી ફ્યુ. બટ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ દેટ વી આર સીઈંગ કે ઇન્સ્ટેડ ઓફ ધ ગ્રાન્ડ મધર ટેકિંગ કેર ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન, આપણે ક્રેશમાં મૂકવા પડે છોકરાઓને. એટલે પેલી બાઈઓને આયાઓ છોકરાઓને સાચવે. પછી બાઈઓને આયાઓના જ સંસ્કાર આવે, ગ્રાન્ડ મધરના સંસ્કાર ન આવે. એ બીજા પ્રોબ્લેમ છે. એટલે બાબા ઓલવેઝ કહેતા હતા કે જે છોકરાઓ બાઈઓ પાસે મોટા થાય એ બાઈ મરી જાય ત્યારે છોકરાઓ રડે, પણ માનો તબિયત સારી ના હોય તો એ લોકોને ટાઈમ ના હોય. કેમ તો કે નાના હતા ત્યારે બાઈએ મને સાચવેલા, માને પાસે તો ટાઈમ જ નહોતો. એટલે આ બહુ બિચારી બહુ ઓબિડિયન્ટ હતી. એટલે સાસુને કે એક દિવસ સાસુ મંદિરે જતી હતી અને ઘરમાં એક ભિખારી આવ્યો ભીખ માંગતા. તો એ વહુએ ભિખારીએ કીધું કે કંઈક દાન આપી દો મને. તો પેલીએ કીધું કે દાન કંઈ છે નહીં ઘરે આપવા માટે, એટલે મને માફ કરો. આપણે ત્યાં ભિખારીને પણ માનથી કહીએ માફ કરો. યુ સી ધ લેંગ્વેજ એન્ડ ધ પાવર. વી ડોન્ટ સે આમ ના કરીએ. આપણે ત્યાં પહેલાં ઓલવેઝ માફ કરો ભૈયા, કુછ નહીં હે. કોઈ પણ ભાષામાં આપણે જોઈએ, ગુજરાતી હોય હિન્દી હોય, કે આપણે એને આપવા માટે કંઈ નથી એ આપણી ભૂલ છે. કારણ કે આપણી પાસે કોઈ માંગે આપણે આપવું જ જોઈએ, એને માટે આપણે ના પાડી રહ્યા છે. એટલે એ ના પાડતા આપણે ભિખારીની પણ માફી માંગી રહ્યા છે. એ છે ભારતનું કલ્ચર. દેર ઇઝ સો મચ ઓફ ઇન્સાઇટ ઇન વોટ ધીસ કન્ટ્રી હેઝ ટુ ગીવ, પણ આપણે કોઈ દિવસ વિચાર જ નથી કરતા. એટલે એને કીધું માફ કરો, મારી પાસે કંઈ નથી. ભિખારી જવા લાગ્યો. એ રસ્તાના એન્ડ સુધી ગયેલો ત્યાં પેલી સાસુ આવી. પેલી સાસુએ દિશા જોઈને સમજી ગયો કે મારા ઘરે તો ગયો જ હશે. એટલે એને કીધું કે તમે આ ફળાના ઘરે આ જાતનો કલર, આ જાતનો દરવાજો ત્યાં ગયેલા? તો કે હા ગયેલો. ત્યાં એક બહેન આવેલા? તો કે હા આવેલા. તમે ભીખ માંગી તો એને કંઈ આપ્યું? તો કે ના કંઈ નથી આપ્યું. કે એવું કર્યું કંઈ ના આપ્યું? તો કે ના કંઈ નથી આપ્યું. પછી કે ચલો મારી સાથે. એટલે પછી એ સાસુ લઈને ભિખારીને ઘરમાં ગયા અને પછી અંદર કે ઉભા રહો અહીંયા. અંદર ગયા એની વહુને પૂછ્યું પેલો ભિખારી આવેલો તે તમે એને ના પાડી? તો કે હા. કેમ ના પાડી? તો કે તમારી પરમિશન વગર હું ભિખારીને ભીખ પણ કેવી રીતે આપી શકું, એટલે મેં એને ના પાડી. એટલે પેલી સાસુ બહુ જ ખુશ થઈ ગઈ, વાહ મારી વહુ બહુ જ આજ્ઞાકારી છે. પછી પેલી પોતે બહાર આવી અને પેલી ભિખારીને કીધું માફ કરો, અમારી પાસે તમને આપવા માટે કંઈ નથી. તો પેલા ભિખારીએ કીધું તમારી વહુએ પણ એ જ કીધું, આ કહેવા માટે મને પાછું શું કરવા અહીંયા લઈ આવ્યા? તો પેલી સાસુએ કીધું ના, અમારી પાસે તને આપવા માટે કંઈ નથી, એ કહેવાનો અધિકાર પણ મારી વહુને નથી, મને જ છે. એટલે હું તમને અહીંયા મારો અધિકાર બતાવવા માટે આવ્યો કે આ ઘરમાંથી ભિખારીને પણ કંઈ આપવું કે નહીં આપવું એનું ડિસિઝન હું લઈશ. એટલે આ જાતની આપણે કોઈ પણ સારું નરસું કાર્ય કરવામાં દેખાદેખીમાં ફસાયેલા હોઈએ છીએ. દેટ વી આર ઓલવેઝ વોન્ટિંગ ટુ શો મેં કર્યું. આઈ એમ ધ ડુઅર. અ લીડર્સ એક્શન્સ આર સચ દેટ હી ઇઝ ઓલવેઝ ઇન ધ બેકગ્રાઉન્ડ. પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ, જેમને મને મળવાનો ઘણીવાર અવસર મળ્યો, મને 2006માં જ્યારે ગોલ્ડ મેડલ મળેલું ત્યારે એમના બાબાના અને અબ્દુલ કલામના વરદ હસ્તે મળેલું. એનો ફોટો પણ છે ઇન્ટરનેટ પર, તમે જોશો તો. એમને એક બહુ જ સરસ એક્ઝામ્પલ આપ્યું વિક્રમ સારાભાઈનું. એ જ્યારે સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હતા, જ્યારે એમનું સ્પેસ મિશન સક્સેસફુલ ન થયું ત્યારે એમને અબ્દુલ કલામને કીધું, એ અબ્દુલ કલામ મિશન ડાયરેક્ટર હતા, તો એમને કીધું કે ના, આજની પ્રેસ કોન્ફરન્સ હું એડ્રેસ કરીશ. કેમ તો કે હું આ ઈસરોનો ચેરમેન છું, મારી જવાબદારી છે પ્રેસને જવાબ આપવાની. તમે મિશન ડાયરેક્ટર છો તો એ હું જવાબ આપીશ. અને 1 વર્ષ પછી જ્યારે મિશન સક્સેસફુલ ગયું ત્યારે એમને કીધું મિશન સક્સેસફુલ ગયું, કલામ તમે જઈને પ્રેસ કોન્ફરન્સ એડ્રેસ કરો, કારણ કે તમારા ટીમનું હાર્ડવર્કના લીધે આ મિશન સક્સેસફુલ ગયું છે. સો અ લીડર ઓલવેઝ એન્કરેજીસ ધ ટીમ એન્ડ હિઝ મેમ્બર્સ ટુ ગેટ વિઝિબિલિટી ફોર સક્સેસ and takes the blame for failure. That is a true leader. એટલે in our actions we should be extremely careful that whatever we do it should be in alignment, and hence along with a action
A also stands for, A also indicates how that action should be done. That action should be done with dharma. એટલે પેલું વિભૂતિનું મેં જે એક્ઝામ્પલ આપ્યું એનું કોરોલરી એ છે કે આપણે બધા વિભૂતિ થઈ જવાના છે એક દિવસ. એ તો એક જાતનું એક જાતનું ઇન્ડિકેટર તો છે જ, પણ એની સાથે બીજું રિમાઇન્ડર એ છે કે આપણે એક દિવસ આ થઈ જવાના છે. દેન વાય ડોન્ટ વી લીડ એવરી ડે ઇન અ રાઇટિયસ વે, ધાર્મિક રીતે, લોક કલ્યાણ, બીજાનું ભલું કરવા માટે, કે જેનાથી આપણો દરેક દિવસ સાર્થક થાય. એટલું જ નહીં, આપણે આ જ્યારે આ આપણા કપાળ પર લગાડીએ તો સામેવાળા માણસને પણ મેસેજ આપે કે ભાઈ, મારી બહેન, તમે પણ એક દિવસ આ જ થઈ જવાના છો, તો પછી શું કરવા તમારું રોજનું જીવન તમે આ રીતે ધાર્મિક રીતે નથી વિતાવતા? કારણ કે પશ્ચાતાપનો કોઈ અર્થ જ નથી. પૂર્વાતાપ. યુધિષ્ઠિર અને અર્જુનની વચ્ચે ડિફરન્સ શું? કૃષ્ણએ ગીતા અર્જુનને કેમ આપી, યુધિષ્ઠિરને કેમ નહીં? યુધિષ્ઠિર તો ધર્મરાજ હતા. એવું કહેવાય છે મહાભારતમાં કે એમનો રથ જમીનથી 6 ઇંચ ઊંચો ચાલતો હતો. ધીસ ઓલ સિમ્બોલિઝમ which meant that he was above board in everything that he did because he followed the path of dharma. તો પછી કૃષ્ણએ અર્જુનને કેમ ગીતા આપી, યુધિષ્ઠિરને કેમ નહીં? તો એનો આન્સર ઇઝ વેરી સિમ્પલ. ધી આન્સર ઇઝ યુધિષ્ઠિરને બધી જ વસ્તુમાં પશ્ચાતાપ થાય. કર્યા પછી અફસોસ, બધું જ કર્યા પછી એમને અફસોસ થાય, હા ન થવું જોઈતું હતું, મારે ડાઇસ નહોતા રમવા જોઈતા હતા, મારે આ નહોતું કરવું જ. બધું કર્યા પછી અફસોસ. અર્જુનને ઓલવેઝ બધી વસ્તુમાં પૂર્વાતાપ થાય. કોઈ પણ વસ્તુ થયા પહેલા એ 25 વાર વિચાર કરે કે મારે કરવું જોઈએ કે નહીં, કરવું જોઈએ કે નહીં. એટલે બધા જ મહાભારતનું યુદ્ધ લડવા માટે તૈયાર થઈ ગયા. ખાલી અર્જુન જ વિચાર કરતો હતો કે મારે આ યુદ્ધમાં જવું જોઈએ કે નહીં, કારણ કે આ યુદ્ધ થઈ ગયા પછી આટલા હજારો લોકો, લાખો લોકો, કરોડો લોકો મરી જશે, પછી આ રાજ્યને લઈને અમે શું કરશું? એટલે a leader is always proactive before time to see whether his actions are going to be beneficial or harmful to the others. He does not regret after doing his actions whether his actions have been beneficial or regretful. મારું આ મેં આ ભૂલ કરી. અમેરિકામાં એક પ્રથા છે, બધા જ પ્રેસિડેન્સી પત્યા પછી ઓટોબાયોગ્રાફી લખે અને કે મારાથી આ બધી ભૂલો થઈ ગઈ. અરે પણ કરી શું કરવા? કરતા પહેલા તમને વિચાર ના આવ્યો કે આ બધી ભૂલોથી કેટલા લાખો લોકોનું નુકસાન થશે? ઈરાક પર વોર કરી નાખો, અફઘાનિસ્તાન પર વોર કરી નાખો, સિરિયા પર વોર કરી નાખો, અને બધું થઈ ગયા પછી કે અમારાથી ભૂલ થઈ ગઈ. એટલે a leader is always proactive and not reactive. The next, વોચનું T. T stands for thoughts. આપણે બધી જ વસ્તુમાં એક વેરી ફેમસ એક્ઝામ્પલ, બાબા ઓલવેઝ એક એક્ઝામ્પલ હું આપું. અમારે ત્યાં આગળ સત્સાઈ યુનિવર્સિટી છે, which is completed 50 years. National Assessment and Accreditation Council 2003 એ વખતે સત્સાઈ યુનિવર્સિટીને A++ રેન્કિંગ મળેલી ને યુનિવર્સિટીને માટે NAC એ કીધેલું કે this is the crest jewel of the Indian education system. Crest jewel because it is providing higher education the way it should be provided, incorporating human values along with education. એટલે અમારા એક સેશન હતું બાબા સાથે. ત્યારે બાબાએ પૂછ્યું, તમારી એક્ઝામ પતી ગઈ સાયન્સની, કયા સબ્જેક્ટ્સ હતા? ફિઝિક્સ, કેમિસ્ટ્રી ને મેથેમેટિક્સ. અચ્છા, પછી બાબાએ પૂછ્યું, તમને ફિઝિક્સમાં 100માંથી 90 આવે, કેમિસ્ટ્રીમાં 100માંથી 75 આવે, અને મેથેમેટિક્સમાં 100માંથી 25 આવે, તમે એક્ઝામ પાસ થયા કે ફેલ? Fail. Why? Because you have to pass in all papers to pass the exam, right? Otherwise, fail. તો પછી second question, બાબાએ કીધું, if you get 90 out of 100 in your speeches, જો આપણે બધા સ્પીચ આપવામાં બધા તૈયાર, actionsમાં 75 out of 100, we are good. હવે તો બધાને એકદમ ડ્રેસિંગ સેન્સ માટે કોમ્પિટિશન ચાલતું હોય છે. આ દાંડિયાના પ્રોગ્રામમાં અમારે શું પહેરવું જોઈએ? ગયા વર્ષે આ જ ચણિયા ચોળી પહેરેલી, ઓલરેડી મેં ફેસબુક પર ફોટા મૂક્યા છે, આ વખતે નવા જ હોવા જોઈએ. એ જાતની ડ્રેસિંગ સેન્સ. હું આજે આવતો તો નવસારીથી અહીંયા, બીજી કોઈ એડવર્ટાઇઝમેન્ટ મેં જોઈ નહીં, પણ બધા સારામાં સારા કપડાની એડવર્ટાઇઝમેન્ટ મેં જોઈ. મોટા મોટા જેકેટ્સ, ચણિયા ચોળી, એટસેટ્રા એટસેટ્રા. સો ડ્રેસિંગ એક્શન્સ, પ્રેઝન્ટેબિલિટીમાં 75 out of 100, પણ થોટ્સમાં
25/100. પેલો આવો છે, પેલી આવી છે, પેલાએ આમ કર્યું, પેલા આવું બોલ્યા, ગયા વર્ષે આ ટાઈમમાં એને મારી સાથે આવું કરેલું, હવે આવતા વર્ષે મને અવસર આવશે ત્યારે હું એને બતાડી દઈશ. The mind is full of thoughts of all the past and how we can do revenge with others. આપણે આપણા સ્કોર્સ કેવી રીતે એકબીજા સાથે સેટલ કરી શકીએ એનો જ વિચાર ઓલવેઝ આવે રાખે. તો ડુ વી પાસ ઇન ગોડ્સ એક્ઝામ્સ ઓર નો? નો, fail. Baba said, just like you need to get minimum passing marks in physics, chemistry and mathematics, તમારે મનસા વાચા કર્મણા ત્રણેયના આ કાર્યોમાં પાસિંગ માર્ક્સ તો મિનિમમ આવવા જ જોઈએ ઈશ્વરને સંતુષ્ટ કરવા માટે. આપણે એમ સમજીએ કે આપણે હુંડીમાં પૈસા નાખીએ, ભંડારમાં પૈસા નાખીએ, કે આપણે પૂજા કરીએ, આપણે હાર ચડાવીએ, આ બધાથી ઈશ્વરને ઘણો જ સંતોષ મળે છે. બાબા ઓલવેઝ યુઝ ટુ સે, આ બધી વસ્તુઓ કોણે આપી તમને? હારના ફૂલ, સુગંધિત વસ્તુઓ, પૂજાની સામગ્રી, આ બધી જ વસ્તુ તો ઈશ્વરે જ તમને પ્રકૃતિના માધ્યમથી આપી છે. તો પછી તેરા તુજકો અર્પણ, આમાં તમારું શું? તમારું કશું જ નથી. તમારું શું છે આમાં? તમારું એક જ છે, તમારા ભાવ, યોર થોટ્સ, યોર ફિલિંગ્સ. તમારે ઈશ્વરને કંઈક પણ આપવું હોય તો તમે તમારા ભાવ ને તમારા વિચાર ઈશ્વરને આપો, તો દેટ્સ ધ બેસ્ટ ઓફરિંગ યુ કેન મેક ટુ ગોડ, બીકોઝ દેટ ઇઝ ટ્રુલી યોર્સ. આપણે ત્યાં ઉપવાસ કહીએ, ઉપવાસ એટલે ખાવાનું નહીં, ઉપવાસ કરવાનો. પણ 2 દિવસથી પ્લાનિંગ કરવાનું કે મારે ઉપવાસ છે એટલે મારે સાબુદાણાની ખીચડી, જાત જાતના ફ્રૂટ્સ, એડમિટેબલ આઈસ્ક્રીમ્સ, એ બધી જ વસ્તુઓનું પ્લાનિંગ કરીને તૈયાર રાખવાનું કે મારે ઉપવાસ છે. 2 દિવસ પછી ભાઈ મારો ઉપવાસ છે એટલે મમ્મીને કહી રાખવાનું, અરે મારે કાલે ઉપવાસ છે, મારે 3 કલાક પછી થોડુંક આટલું લેવું પડશે. ઉપવાસનો મીનિંગ સંસ્કૃતમાં ઉપા એટલે નિયરર અને વાસ એટલે રહેવું. આપણા વિચારોમાં ઈશ્વરની પાસે રહેવું, that is the ઉપવાસ which the scriptures recommend. By fasting we are not doing any favor to God. The only good that we can do is કે આપણા વિચારોમાં આપણે ઈશ્વરને, ઈશ્વરના કાર્યોમાં, લોક કલ્યાણના કાર્યોમાં, સમાજ સુધારના કાર્યમાં આપણે આપણા વિચારમાં સતત રહીએ, તો એ જ વસ્તુ ઉપવાસથી ઘણી વધારે બહુમૂલ્યવાન ગણાય. અને એને માટે વોટ ઇઝ રિક્વાયર્ડ? આ થોટ્સ આપણા એ દિશામાં જાય એને માટે શું કહેવાય, વોટ ઇઝ રિક્વાયર્ડ? તો એનું એક્ઝામ્પલ ગામડામાં મળે. ગામડામાં પાણી ઠંડુ રાખવું હોય તો એક માટકામાં પાણી મૂકે, અને માટકાની બહાર, રેફ્રિજરેટર નહોતા એ દિવસોની વાત કરું, જે માટકાની બહાર બીજો એક પાત્ર મૂકે અને પાત્રમાં પાણી મૂકે, એટલે બહારના પાણીના લીધે અંદરનું પાણી ઠંડુ રહે, કારણ કે બાષ્પીકરણ ન થાય, એનું ઇવેપોરેશન ન થાય. એ જ રીતે આપણે જો મગજના વિચારો સારા ઇવેપોરેટ ન થઈ જાય અને સતત આપણને સારા ઇન્સ્પિરેશન, પ્રેરણા મળતી રહે, તો એને માટે આપણી આજુબાજુનું વાતાવરણ પણ આપણે રાખવું જોઈએ જે પ્રેરણાદાયક હોઈ શકે. આપણે કોઈ પણ એક કાગળ લઈએ, એ કાગળમાં મોગરાના ફૂલ બાંધીએ તો એમાં શેની સુગંધ આવે? કાગળમાંથી મોગરાની સુગંધ આવે. એ જ કાગળમાં આપણે બટેટાવડા મૂકીએ તો એની સુગંધ આવે બટેટાવડાની. અને એ જ કાગળમાં આપણે તંદૂરી ચિકન મૂકીએ તો એમાં શેની સુગંધ આવે? તંદૂરી ચિકનની. એમાં વાંક કોનો? કાગળનો. જે વસ્તુ પેક કરી છે એના ગુણ કે અવગુણ એ કાગળમાં ચોંટી જતા હોય છે. આપણા વિચારો અને આપણી મનની આ જ પરિસ્થિતિ છે. તમે જે જાતની વસ્તુ એ મનમાં વાળશો એ જ જાતની સુગંધ કે દુર્ગંધ એ મનમાંથી આવશે. આ જે મગજ છે એ એક હાર્ડ ડિસ્ક જેવું છે. હું નથી કહેતો. This is mentioned by Professor Kasturi Rangan, the former chairman of ISRO, જે સત્યસાઈ યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ચીફ ગેસ્ટ તરીકે આવેલા. આ હાર્ડ ડિસ્કમાં એટલી કેપેસિટી છે કે આખા દુનિયાના ફેસબુકના અકાઉન્ટ્સની ઇન્ફોર્મેશન એક જ મગજમાં બેસાડી શકો, એટલી બધી સ્ટોરેજ કેપેસિટી આપણા મગજમાં છે. Can you believe it? The entire storage capacity of Facebook across the world is there in this mind. But this mind follows one principle, information systems principle. GIGO. કોઈને ગીગો નો ફૂલ ફોર્મ ખબર છે? બોલો, અહીંયા તો મને સંભળાય છે. આ યુથ પાસથી પૂછું છું.
યસ, પરફેક્ટ. ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ. આપણે જેટલું મગજમાં ગાર્બેજ નાખશું એટલું આપણા બધા આઉટપુટ ડિવાઇસીસમાં ગાર્બેજ જ બહાર આવશે. યુ ઇનપુટ ગાર્બેજ થ્રુ ધ ઇનપુટ ડિવાઇસીસ. આ બધી ઇનપુટ ડિવાઇસીસ છે. ધીઝ આર ઓલ ઇનપુટ ડિવાઇસીસ. આમાંથી જેટલું ગાર્બેજ મગજમાં જાય એટલું જ ગાર્બેજ પછી આઉટપુટ ડિવાઇસીસમાંથી બહાર આવશે. So the thoughts will take the shape of the kind of inputs we give. A leader has to be extremely careful about the thoughts he cultivates. The highest and the most noble thoughts will 200% give you the results. But we have to wait. Again, one example from Dr. Abdul Kalam. એમની તીવ્ર ઈચ્છા હતી કે મારે એરફોર્સ પાયલટ થવું છે અને એમને નાનપણથી એરફોર્સ પાયલટ થવાના સપના જોયેલા. એટલે એમને બધી જ ટેસ્ટ આપી પણ ફાઇનલ એક્ઝામમાં એ થોડાક માર્ક્સથી રહી ગયા. એટલે એરફોર્સ પાયલટની એક્ઝામમાં ફેલ થઈ ગયા. એટલે એમને થયું કે મારા જીવનનો ધ્યેય છૂટી ગયો, હવે હું શું કરીશ જીવનમાં. એટલે હિમાલયમાં ગયા, બધા સાધુ સંતોને મળ્યા, ત્યાં સ્વામી શિવાનંદને મળ્યા. ત્યાં સ્વામી શિવાનંદે એમને કીધું કે શું થયું, તો કેમ આટલું દુઃખી છે, તો કે મારા જીવનનો ધ્યેય છૂટી ગયો. આપણા દેશનું મહાત્મ્ય જુઓ. રામેશ્વરના એક નાના ગામડામાં મુસ્લિમ પરિવારમાં જન્મેલો માણસ હિમાલયના સાધુને જઈને સલાહ માંગે છે અને એ સાધુ એને એટલા જ પ્રેમથી સલાહ આપે છે. આ છે આપણા દેશની એકત્રતાની સંસ્કૃતિ. એ સ્વામી શિવાનંદાએ કીધું કે શું થયું, તો કે મારો ધ્યેય જીવનનો છૂટી ગયો, હવે હું શેને માટે જીવું, મને કઈ ઈચ્છા જ નથી જીવવાની. તો શિવાનંદે એમને કીધું તને કેવી રીતે ખબર કે તારો જીવનનો ધ્યેય આ જ છે? તારે માટે શું સારું છે ઈશ્વરે નક્કી કરીને રાખ્યું છે. સમય આવતા જ તારા નજર સામે આવશે. એટલે શ્રદ્ધા અને સબૂરી જે શિરડી સાંઈ બાબાના મંત્રો છે એ સાચવી અને જીવનમાં જે સારા અવસર મળે એનો ઉપયોગ કરીને આગળ વધતા રહો. અબ્દુલ કલામ એ સલાહ લઈને પાછા આવ્યા, ઈસરોમાં જોડાયા અને એમના આખા કરિયરમાં 50 વર્ષ એમને ઈસરોમાં ઉત્તમોત્તમ કામ કર્યું અને ફાઇનલી થયા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, સુપ્રીમ કમાન્ડર ઓફ ડિફેન્સ ફોર્સિસ. એટલે એ બધા આઈએએફ ઓફિસર્સ જે એમના એમાંથી એક થવું હતું એ બધા એમની આગળ ઊભીને એમને સલામી મારે અને દેશમાં શું થવું જોઈએ ડિફેન્સની એની સલાહ શિખામણ ડૉક્ટર કલામ આપે. અને એટલું જ નહીં, 72 વર્ષની ઉંમરે એઝ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એમને મિગ ચલાવ્યું અને એમના જીવનનો જે એક સારી આશા આકાંક્ષા હતી એ પૂરી કરી. એટલે ઇફ વી હેવ નોબલ થોટ્સ ઇન અવર માઇન્ડ્સ, we should not give up. We may not get the results immediately, but we should continue to give our best efforts whatever opportunity comes before us. એટલે આ tea of thoughts is a prerequisite for every leader to be most careful about, because આપણે જો thoughts થી પેસિમિસ્ટિક થઈ જઈએ, નકારાત્મક થઈ જઈએ તો જીવનમાં કોઈ સારું કામ નહીં કરી શકીએ. અને એક વસ્તુ આપણે સમજવાની છે કે વોટ એવર આપણે કરીએ એ આપણા મનના જ કેપેબિલિટી ઉપર છે. ધ માઇન્ડ ઇઝ લાઈક અ લોક. તમે એને જે રીતે ફેરવશો તમારા ડિટર્મિનેશનના ચાવીથી એ રીતે એ કાર્ય કરશે. તમે એને બંધ કરી દેશો તો એ બંધ રહેશે અને તમે એને ખોલશો તો એ ખોલીને એવા ફેન્ટાસ્ટિક કોન્ટ્રીબ્યુશન્સ કરશે તમારે માટે અને સોસાયટી માટે કે તમે વિચારે ન કરી શકો. એટલે ધ ટી ઓફ થોટ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એવરી લીડર. સી અને એ ટી ઓફ થોટ્સના કનેક્ટેડ વેલ્યુ છે શાંતિ. ઇફ વી નો દેટ અવર ઇન્ટેન્શન ઇઝ રાઇટ એન્ડ વી આર ગોઈંગ ટુ ગીવ અવર બેસ્ટ, ઓટોમેટિકલી વી વિલ બી એટ પીસ. આપણા ભગવદ્ ગીતામાં શ્લોક આવે છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આપણે બધા જ બોલતા હોઈએ છીએ પણ આપણે સમજતા હોઈએ છીએ કે નહીં એનો અર્થ શું થાય? કોઈ એનો અર્થ કહી શકે ટૂંકમાં એક સેન્ટેન્સમાં? યસ, પરફેક્ટ. તું તારો કર્મ કરતો જા, ફળની આશા કેમ નહીં રાખ. પણ આજના સોસાયટીમાં આપણને કહેવાય છે કે ફળ તો મળવું જ જોઈએ. કી રિઝલ્ટ એરિયાઝ, ક્રિટિકલ સક્સેસ ફેક્ટર્સ, આના ઉપર જ આખું કોર્પોરેટ વર્લ્ડ ચાલે છે. ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર રિઝલ્ટ આવવા જ જોઈએ. ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર રિઝલ્ટ ના આવે તો તમારી જોબ મુશ્કેલીમાં. પણ ભગવદ્ ગીતા આપણને કહે છે કે તું તારું કર્મ કરતો જા, ફળ ના આવે તો એ ચાલશે. તો એ કેવી રીતે ચાલે? એનો મૂળ મીનિંગ એ છે, અર્થ એ છે કે આપણા હાથમાં ફક્ત કર્મ કરવું જ છે. હું અહીંયા સ્પીચ આપવા આવ્યો,
બધી તૈયારી કરીને આવ્યો, વિચાર કરીને આવ્યો, બધું જ થાય, પણ તમે કોઈ આવ્યા જ ના હો તો હું સ્પીચ આપી શકું? ગુજરાતમાં ધરતીકંપ થયો પાછો તો આ પ્રોગ્રામ થાય. ઇલેક્ટ્રિસિટી ના આવે તો પાછળના બેઠા લોકોને સંભળાય. તો મેં બધી જ મહેનત કરીને સ્પીચ આવીને હું તૈયારી કરીને આવ્યો, પણ આમાંથી એક પણ વસ્તુ થઈ હોત તો હું સ્પીચ આપી શક્યો હોત? મારા હાથમાં સ્પીચ અપાશે કે નહીં એ છે જ નહીં, પણ મારા હાથમાં સારામાં સારી તૈયારી થશે એ છે. પછી આ બધા સંજોગો થાય તો જ મારી સ્પીચ તમારા સુધી પહોંચે ને તમને એનો લાભ થાય ને તમારા મગજમાં જે ઉતરે એના થકી આગળ કાર્ય વધી શકે. એટલે ભગવદ્ ગીતાનું કહેવું એ છે કે યુ હેવ ટુ ગીવ યોર બેસ્ટ, બી ધ બેસ્ટ પ્રોફેશનલ, બેસ્ટ ડોક્ટર, બેસ્ટ ટીચર, બેસ્ટ લોયર, બેસ્ટ બિઝનેસમેન, બેસ્ટ પોલિટિશિયન, બેસ્ટ એવરી ફિલ્ડ. But don't take the tension of the outcome on your head. When your thoughts are focused on action, not on outcome, what the result is shanti. Next, C. Watch no. Fourth letter. 5 મિનિટમાં પતાવો. C. Character. દક્ષિણમૂર્તિ એક દિવસ દરિયા પાસે વિહાર કરતા હતા. દક્ષિણમૂર્તિને શિવનો અવતાર ગણાય છે. એમની ઘણી જ બધી સ્ટોરી છે. એમના 24 ગુરુ હતા, બધા ગુરુ પ્રકૃતિના એક એક તત્વો એમના ગુરુ હતા. એ દરિયા પાસે એક દિવસ વિહાર કરતા હતા તો એને જોયું કે દરિયામાં જે કચરો પડે છે દરિયો તરત જ બહાર કાઢે છે. જે કચરો પડે છે દરિયો તરત બહાર કાઢે છે. તો એને એકદમ થયું કે આ દરિયો કેટલો સેલ્ફિશ વ્યક્તિ છે. આટલો વિશાળ દરિયો, પૃથ્વી પર 65% ઇઝ વોટર, ઓનલી 35% ઇઝ લેન્ડ. And if we continue the way we are, 80% will become water and only 20% land. Because the way America is consuming, you need 4 earths to sustain just America. Forget the rest of the world. એટલે એને થયું કે આટલો વિશાળ દરિયો, આ દરિયામાં કચરો પડે ને કાઢી નાખે, તને એટલું વિચાર નથી આવતો કે હું કચરો સ્વીકાર કરી લઉં? એટલી તો વિશાળ ભાવ રાખવો જોઈએ કે નહીં? તો પેલો દરિયો પ્રકટ થાય છે. અને આપણા સ્ક્રિપ્ચર્સમાં, આપણા શાસ્ત્રોમાં બધું જ આમ એક કોન્વર્સેશનની રીતે બતાડ્યું છે. દરિયાને એક ઉપમા આપે, સૂરજને ઉપમા આપે, ચંદ્રમાને ઉપમા આપે, એટલે આપણને લાગે ઓ આ બધા એકચ્યુઅલી વ્યક્તિઓ છે, મુકોટ અને આ બધું પહેરીને એકચ્યુઅલી બધા બેઠા છે. બધા આ બધી ઉપમાઓ આપણને સમજવા માટે આપેલી છે. ભેંસને ભગવાન ભેંસ જેવા જ દેખાય, એવી રીતે માણસને ભગવાન માણસ જેવા જ દેખાય. આપણને આપણા જેવું જ આપણું ઈશ્વર દેખાય. એટલે આપણને બધી જ વસ્તુ, દેવ પુરુષો બધા આપણા જેવા જ બતાડે. એટલે પેલો દરિયો પ્રકટ થાય છે. દરિયો કહે છે હું સ્વાર્થી નથી, મનુષ્ય સ્વાર્થી છે. જો મારામાં બધી પડતી વસ્તુઓ ગંદી હું સ્વીકાર કરી લઉં તો હું રત્નાકર કે દરિયો નહીં રહું, હું કચરાનું ગટર બની જઈશ. જેવું મારામાં કોઈક પણ ગંદી વસ્તુ મળે છે હું તરત બહાર કાઢી લેતો હોઉં છું. કારણ કે જો હું બધી વસ્તુ સ્વીકાર કરતો જઈશ તો એક વખત એવો આવશે કે મારામાં એ ગંદકી બહાર કાઢવાની ક્ષમતા જ નહીં રહે. કારણ કે હું શું કાઢું બહાર? કારણ કે બધું જ ગંદુ થઈ ગયું છે. માણસનું ચરિત્ર પણ એવું જ છે. કેરેક્ટર ઇઝ લાઈક ધેટ. આપણે એક દિવસ ફસલ્યા, પડ્યા, સ્લીપ થયા, that marks the beginning of our downfall. Every day. મહાત્મા ગાંધીની બહુ જ સરસ કથા છે એમની અને એમના મમ્મી પુતળીબાઈની. એમના મમ્મીનું વ્રત હતું કે જ્યાં સુધી એ કોયલના ટહુકવાનો અવાજ ન સાંભળે ત્યાં સુધી સવારનું ખાવાનું ખાય નહીં. એટલે એમને અને એમના મમ્મી ના ખાય ત્યાં સુધી મોહનદાસ ના ખાય. એટલે એમને સખત ભૂખ લાગેલી અને એમને આઈડિયા આવ્યો, ચલો આજે હું રસોઈ ઘરની પાછળ જઈ અને કોયલનો અવાજ કરીશ. બિચારી મમ્મી પુતળીબાઈ ભણ્યા નથી, એમને ખબર નહીં પડે, એ ખાઈ લેશે, મને પણ ખાવાનું મળશે. એટલે એ જઈને પાછળ કોયલના ટહુકવાનો અવાજ કર્યો અને પછી સામે આવ્યા પાછળથી, મમ્મી મમ્મી સાંભળ્યો કોયલ ટહુકી લીધી, ચલો તમે ખાઈ લો. અને મમ્મીના આંખમાં પાણી હતા ને મમ્મી રડવા લાગ્યા. તો મોહનદાસે થયું શું થયું મમ્મી, તમે કેમ રડો છો? બા કેમ રડો છો તમે? તો બાએ કીધું મને સ્વપ્ને પણ વિચાર નહોતો આવ્યો કે મારો છોકરો ખાવાની વસ્તુ માટે જુઠ્ઠું બોલશે. મારો છોકરો ખાવાની વસ્તુ માટે જુઠ્ઠું બોલશે એવો મને વિચાર હોત તો આ બધા તપ જપ તપ સાધના કરવાનો શું લાભ? મારો છોકરો જ ખોટો નીકળ્યો. આ એક ઇન્સિડન્ટનો, એક વૃત્તાંતનો ગાંધીજીના સાયકોલોજી પર એટલો અસર પડ્યો કે જીવનના આખરે સમય સુધી એમને એક વ્રત લીધું કે હું કોઈ દિવસ જુઠ્ઠું નહીં બોલું, કોઈ દિવસ હું જુઠ્ઠું નહીં બોલું.
એ જ રીતે એમનું ને રંભાબેનનું બીજું એક્ઝામ્પલ, એ બહુ જ નાના હતા. એક બાઈ, અમે આયાની વાત કરીએ આ જનરેશનના, એ જનરેશનના આયાઝમાં પણ ઘણા બધા વેલ્યુ સિસ્ટમ્સ હતા. એ રંભાબેને ઓલવેઝ, એમને ગાંધીજીને અંધારાથી બહુ જ ડર લાગતો હતો, એટલે ઓલવેઝ અંધારામાં જાય ત્યારે રંભાબેન રંભાબેન કરીને બૂમ પાડે, એટલે એમના બાઈ એમની સાથે આવે. એ રંભાબેન એમને કીધું કે મોહન તું શું કરવા ડરે છે, તને ક્યારે પણ ડર લાગે ત્યારે શું કરવાનું, એક જ વસ્તુ, રામ 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 નામ લેવાનું, ભગવાન તારી ઓલવેઝ હેલ્પ કરશે, હંમેશ હેલ્પ કરશે. એ એક વસ્તુ એમને નાનપણમાં એ વસ્તુ વસી ગઈ એમના મનમાં. એ રામ રામ એમના છેલ્લા સુધી નીકળ્યું નહીં, એમના મનમાં ને મનમાં જ બેસી રહ્યું. એટલે કેરેક્ટર એવી વસ્તુ છે કે સારી વસ્તુ આવે તો જાય નહીં, અને ખરાબ વસ્તુ આવેલી કાઢે નહીં તો એ પણ જાય નહીં. એટલે a leader has to be extremely conscious that whatever we do, it has to constantly be of good character. A leader's character speaks far loudly than his words. હું કેટલાય ભાષણ આપું પણ મારું આચરણ એ ભાષણ અનુસાર ન હોય તો એ ભાષણ કોઈને સાંભળવું જ ન હોય. કારણ કે તમે બોલો છો બહુ સારું પણ કરવામાં મોટો મીંડો. એટલે આપણે બધાએ જો સારા લીડર થવું હોય તો વી હેવ ટુ બી એક્સ્ટ્રીમલી કેરફુલ. whatever we say is what we should do, and only that which we can do we should say. તમે જે કહો એ જ કરો અને જે કરી શકતા હો એ જ બોલો. કેરેક્ટરનો આ મૂળ મંત્ર છે. we have to be extremely careful if we want to be extremely successful leaders. હેબિટનો પ્રોબ્લેમ એ છે, તમે એચ કાઢી નાખો, a bit still stays. એ કાઢી નાખો, bit will still stay. બી કાઢી નાખો, ઇટ વિલ સ્ટીલ સ્ટે. એક વખત હેબિટ ફોર્મ થઈ ગઈ, એનો સ્પેલિંગ જ એવો છે, એ હેબિટ જતી જ નથી હોતી. હેબિટ થાય એની પહેલા એટ અ થોટ લેવલ ઇટ શુડ બી સેન્ટ આઉટ. વી હેવ ટુ કોન્સ્ટન્ટલી બી વેરી કેરફુલ. ઇઝ ધીસ ગુડ ફોર મી ઓર નોટ? ઇઝ ઇટ ગુડ ફોર મી ઇન ધ લોંગ ટર્મ ઓર નોટ? મારે સક્સેસફુલ પ્રોફેશનલ થવું હોય તો આ હેબિટ મને અત્યારે પડશે તો એ કાર્ય મારે જે એ પોઝિશન મારે એ સક્સેસ મારે મેળવવી છે એમાં હું પહોંચી શકીશ કે નહીં. દેટ ઇઝ ધ કાઇન્ડ ઓફ કોન્સ્ટન્ટ, એને નિત્ય નિત્ય પરિશીલન કહેવાય સંસ્કૃતમાં. વી હેવ ટુ બી કોન્સ્ટન્ટલી અવેર વેધર વી વિલ બી એબલ ટુ અચીવ દેટ ઓર નોટ. That is the kind of importance character has. And a character related connected value is ahimsa. When we know that in the present everything has to be for my good and others, we will not enter into any activity which is harmful for me or for others. મેં બોલવાનું એક્ઝામ્પલ આપેલું વર્ડ્સમાં, એ સેમ વસ્તુ કેરેક્ટરમાં અહિંસા રૂપે સ્થાપિત થાય છે. લાસ્ટ આલ્ફાબેટ ફોર કેરેક્ટર ઇઝ એચ, ફોર વોચ ઇઝ એચ. H stands for heart. તમારું હૃદય ઓલવેઝ તમને સહી દિશા આપશે. એક્ઝામ્પલ મહાભારતમાં પાછું આવે છે દુર્યોધનનું અને યુધિષ્ઠિરનું. કોણે યુવરાજ બનાવો એની માટે ડિસિશન લેવાનું હતું, તો દુર્યોધન ને યુધિષ્ઠિર બેવનું ટેસ્ટ લીધી વિદુરે. દુર્યોધનને કીધું તમે રાજ્યમાં જાઓ અને બીજો એક સારો માણસ શોધીને લઈ આવો જે તમને રાજ્યમાં અસિસ્ટ કરવા માટે લાયક છે. તો દુર્યોધન આખો દિવસ બહાર ગયો, આખું રાજ્ય ફરીને પાછો આવ્યો અને વિદુરને કીધું, મહામંત્રી વિદુર, આ આખા રાજ્યમાં મારા સિવાય બીજો કોઈ સારો વ્યક્તિ મને મળ્યો જ નહીં. મને કોઈ સારો વ્યક્તિ મળ્યો નહીં, હું શું કરું? તમારે જ મને હેલ્પ કરવી પડશે કે મને મારા રાજ્ય કાર્ય માટે કોણ હેલ્પ કરી શકે અસિસ્ટન્ટ તરીકે. વિદુરે કીધું ભલે. નેક્સ્ટ ડે યુધિષ્ઠિરને કીધું તમે જાઓ અને આ રાજ્યમાંથી એક વ્યક્તિ લઈ આવો જે સારો નથી, કે એને આપણે દંડિત કરી સુધારીને એને કાર્યમાં વાપરી શકીએ. તો યુધિષ્ઠિર આખા ગામમાં ગયા અને પછી પાછા આવ્યા સાંજે ને કીધું, મહામંત્રી વિદુર, મેં આખું ગામ શોધ્યું, મને એકે ખરાબ વ્યક્તિત્વવાળો વ્યક્તિ દેખાયો જ નહીં. સૌથી ખરાબ જો કોઈ આ રાજ્યમાં હોય તો હું જ છું. એટલે ધીસ ઇઝ વેર યોર હાર્ટ, યોર એટીટ્યુડ ટુવર્ડ્સ એવરીથિંગ મેટર્સ. આપણે બધી વસ્તુ કયા દૃષ્ટિકોણથી જોઈએ છે, that will decide the destination which we will work towards. આ પૃથ્વીમાં કશું ખરાબ છે જ નહીં. ખરાબ ખાલી આપણી દૃષ્ટિ અને દૃષ્ટિકોણ છે. આપણામાં સંસ્કૃતમાં કહેવાય છે યથા દૃષ્ટિ તથા સૃષ્ટિ. એક રાજાને આંખનો પ્રોબ્લેમ હતો તો એને વૈદ્યએ કીધું કે તમે બધી જ વસ્તુ ગ્રીન કલરની કરી નાખો એટલે તમને આંખને આરામ મળશે.
એટલે એમને બધું જ ગ્રીન કરવા લાગે. એમના મહેલના દરવાજાઓ ગ્રીન પેન્ટ કર્યા, એ લોકોના અટેન્ડરના કપડાં ગ્રીન કલરના, બધું જ ગ્રીન, કાર્પેટ ગ્રીન, લાઇટો ગ્રીન, બધું જ ગ્રીન. પછી હવે એમના ગુરુ આવ્યા, એને કીધું આ શું કરી રહ્યા છે? તો કે ના, વૈદ્યરાજે મને કીધું કે મારે ગ્રીન જોવું જોઈએ, નહીંતર મને આંખને શાંતિ નહીં મળે. તો કે તમારે ગ્રીન કલર જોવો છે તો આ બધું ગ્રીન શું કરવા કરો છો? ગ્રીન કલરના ચશ્મા પહેરી લો એટલે બધું જ ગ્રીન દેખાશે. ગ્રીન કલરના ચશ્મા પહેરો એટલે બધું જ ગ્રીન દેખાય. આ કથા બાબાએ કીધેલી. બાબાએ કીધું એ જ રીતે તમે પ્રેમના ચશ્મા પહેરી લો તો આખું સૃષ્ટિ તમને ઈશ્વર પૂર્ણ જ લાગશે. આપણે ચશ્મા પ્રેમના નથી પહેરતા, આપણે ચશ્મા ઘૃણાના, કોમ્પિટિશનના, રિવેન્જના, એકબીજામાં ખોડ ખાપણને ખામી કાઢવાના ચશ્મા પહેરે એટલે આપણને બધી જ વસ્તુ ખોટી દેખાય. બાબા ઓલવેઝ યુઝ ટુ સે, ઇફ યુ આર પોઇન્ટિંગ વન ફિંગર ટુવર્ડ્સ અધર્સ, 3 fingers are pointing towards you. એટલે બીજામાંથી ભૂલો કાઢવાને બદલે આપણે આપણામાંથી કેવી રીતે આપણો સુધાર કરી શકીએ. એટલે એના 2 સોલ્યુશન છે. રિમેમ્બર ઓલવેઝ ધ ગુડ others have done to you and the bad you have done to others. તમે 2 જ વસ્તુ ઓલવેઝ યાદ રાખો, જે સારું બીજાએ તમને કર્યું અને જે ખરાબ તમે બીજાનું કર્યું. કેમ? તો કે બીજાએ તમે સારું કર્યું તો તમે એને માટે ઓલવેઝ ગ્રેટિટ્યુડનો, ઉપકારનો ભાવ રાખો, અને તમે જે બીજા માટે ખરાબ કર્યું એ યાદ રાખો, એટલે તમે કોઈ દિવસે રિપીટ ન કરો. અને ભૂલી જવા જેવી 2 વસ્તુ તો શું? કે જે સારું તમે બીજાનું કર્યું છે અને જે ખરાબ બીજાએ તમને કર્યું છે. તમે જે સારું બીજાને કર્યું એ ભૂલી જાઓ. કેમ? તો કે તમે પછી કોઈ એક્સપેક્ટેશન્સ નહીં રાખો કે મેં આ સારું કર્યું તોય મને કંઈ મળ્યું નહીં. આપણે સારું કરતા હોઈએ છીએ સારું કરવા માટે નહીં, એ સારું કરવાથી આપણને જે લાભ મળશે એને માટે. હું સ્પીચ આપીશ તો તાળીઓ પડશે, હું કામ કરીશ તો પૈસા મળશે, હું મમ્મીની વાત માનીશ તો ચોકલેટ મળશે. આપણે બધું સારું કામ કરતા હોઈએ છીએ, આપણને કંઈ મળે એને માટે. સો ફર્ગેટ ધ ગુડ યુ હેવ ડન ટુ અધર્સ એન્ડ ફર્ગેટ ધ બેડ અધર્સ હેવ ડન ટુ યુ. બીજાએ આપણને કંઈ પણ ખરાબ કર્યું હોય, ફર્ગેટ ઇટ. કારણ કે વોટ વી ડુ, આજે હાર્ડ ડિસ્કમાં એ જ બધા વાયરસીસ વધારે બેઠેલા છે. કોણે મને શું શું ખરાબ કર્યું, એને મારે કેવી રીતે એનાથી વધારે ખરાબ કરીને મારે એનો સ્કોર સેટલ કરવો, એ જ જાતની વિચારધારા આપણા મગજમાં ઓલવેઝ ચાલતી હોય. જેના લીધે શું થાય, કોઈ સારા, નવા અને ઇન્સ્પિરેશનલ વિચાર ન આવે, આ જ બધા વિચારો મગજમાં ભરાયેલા રહે. એટલે ધ હાર્ટ હેઝ ટુ બી ઓપન ટુ ઓલ ધ ગુડ દેટ વી કેન રિસીવ. A leader's heart is always open to good ideas, good people, good thoughts, good opportunities, good circumstances. આપણે જો સારા લીડર થવું હોય તો આ એક વિશાળ ભાવના આપણે રાખવાની જરૂર છે. With this I will conclude in essence what is the Mahamantra of leadership which Baba has given. Mahamantra of leadership is, અત્યારે લીડરશિપને આપણે શું કહીએ? લીડરશિપ ઇઝ ધી આર્ટ ઓફ ગેટિંગ થિંગ્સ ડન થ્રુ અધર્સ. મેરી પાર્કર ફોલેટનું ડેફિનિશન છે, મેનેજમેન્ટ ઇઝ ધી આર્ટ ઓફ ગેટિંગ વર્ક ડન થ્રુ અધર્સ. એટલે બીજા પાસે કામ કેવી રીતે કરાવવાનું એને કહેવાય મેનેજમેન્ટ. એટલે આપણે ત્યાં બધાને જ મેનેજર થવું હોય. કેમ? તો કે પોતે કંઈ કામ કરવાનું નથી, બીજા પાસે જ કામ કરે એટલે હું મેનેજર છું. સ્વામી હેઝ ગિવન ધ મહાવાક્ય ઓફ લીડરશિપ. વોટ ઇઝ ધ મહાવાક્ય? ફર્સ્ટ, ટુ બી. આપણે પહેલા પોતે થવું પડશે, પછી ટુ ડુ, આપણે પોતે કરવું પડશે, પછી ટુ સી, આપણે પછી જોવું પડશે કે જે આપણે જે છીએ ને જે કર્યું છે એ બધું બધા માટે સારું છે કે નહીં, અને ફાઇનલી ટુ ટેલ. આ બધું થઈ ગયા પછી જ આપણે કહેવાનો અધિકાર ધરાવીએ છીએ કે કોઈએ કંઈ કરવું જોઈએ કે નહીં. અને એકચ્યુઅલી આ બધું કર્યા પછી કહેવાની જરૂર જ નથી પડતી, કારણ કે તમે જે છો, તમે જે કરી રહ્યા છો અને તમે જે બરાબર કરી રહ્યા છો ને છો એ એનાલિસિસ કરીને પોતાની જાતને કોન્સ્ટન્ટલી સુધારી રહ્યા છો, પછી કહેવાની જરૂર છે જ નહીં. કારણ કે સમાજ, પરિવાર, તમારા ફેલો કોલિગ્સ બધા જ જોઈ રહ્યા છે કે આ વ્યક્તિ તો આવું જ છે, એટલે એને એ શું કરે છે, શું જાણે છે, શું સમજે છે, કઈ જાતનું વ્યક્તિત્વ છે, એ કહેવાની જરૂર પડે જ નહીં. ધેટ ઇઝ એન આઈડિયલ લીડર. સો ધ વોચ મેથડ, એન્ડ પેલા એચમાં એસોસિએટેડ વર્ચ્યુ ઇઝ લવ, પ્રેમ. એટલે આ વોચ મેથડ ઓફ લીડરશિપમાં 5 અક્ષર, અને આ બાબાએ જ આપ્યું છે. આ વોચ મેથડ ઓફ લીડરશિપ, વાય ઇઝ ઇટ ઇમ્પોર્ટન્ટ? કારણ કે આજે આપણે બીજું બધું કંઈ પહેરીએ કે ન પહેરીએ, એક વસ્તુ તો પહેરતા જ હોઈએ છે, વોચ.
અને બાબા જ્યારે પણ સ્ટુડન્ટ્સને વોચ ગિફ્ટ આપતા હતા ત્યારે ઓલવેઝ કહેતા હતા, આઈ એમ ગિવિંગ યુ ધીસ વોચ સો દેટ યુ કેન ઓલવેઝ ફોલો ધ વોચ. એ વોચના 4-5 અક્ષર પછી સ્વામી આ રીતે એલેબોરેટ કર્યા, વોચ યોર words and ensure that you are following the path of truth. Watch your actions and ensure that you are following the path of dharma. Watch your thoughts and ensure that you are always at shanti or peace. Watch your character and ensure that you are not harming anybody. You are following the path of ahimsa. And watch your heart and ensure that you have the feeling of love towards all humanity, towards all creation. And that is the core objective of the Satyasai Seva organizations. આ તમને અહીંયા આગળ 1.5-2 દિવસનો જે પ્રોગ્રામ રાખ્યો છે એ પ્રોગ્રામનો મૂળ ઓબ્જેક્ટિવ એ જ છે કે આ વોચ મેથડની વાત તો મેં કરી ને કાલે હું કન્ક્લુડિંગ રિમાર્ક્સમાં તમે બધા શીખ્યા હશો એના ઉપર પણ ઇલેબોરેટ કરીશ. પણ તમારે જાણવાના 2 પોઈન્ટ્સ હું એ કહી દઉં કે ધ સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન ઇઝ નોટ લિમિટેડ ટુ ગુજરાત ઓર ટુ ઇન્ડિયા. ધ સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન ઇઝ પ્રેઝન્ટ ઇન 125 countries of the world. ઇન્ડિયા અલોન, આપણા ભારત દેશમાં 25 રાજ્યોમાં 6 લાખ એક્ટિવ વર્કર્સ અને વિદેશના 125 દેશોમાં બીજા 4 લાખ, એટલે 10 લાખ, 1 million active workers undertaking volunteering work for the benefit of society for the last 50 years. આજે એક સ્કૂલ મેં કીધી એવી વિશ્વભરમાં 140 સત્યસાઈ સ્કૂલ્સ છે. ભારતમાં 100 છે, બીજા 25 દેશોમાં 40 છે અને ભારતની 100 સ્કૂલમાં બીજી જ અહીંયા નવસારીમાં છે. ભારતની 100 સ્કૂલોમાં 50,000 જેટલા સ્ટુડન્ટ્સ ભણી રહ્યા છે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 12th. આ સેમ મેસેજ આજે આપણને 2 દિવસમાં મળશે. એ મેસેજ એ લોકોને 12 વર્ષ સુધી મળતો હોય છે એ લોકોના એજ્યુકેશન સાથે, કે એ લોકો જ્યારે બહાર જાય, તમે ઇમેજિન કરો જો દર વર્ષે 1,500-2,000 સ્ટુડન્ટ્સ પાસ આઉટ થઈને બહાર જાય અને એ લોકોનું આ દૃષ્ટિકોણ હોય તો આ સમાજમાં કેવા સારા લીડર્સ તૈયાર થઈ શકે જે આ વોચ મેથડ પ્રેક્ટિસ કરતા હોય. એ જ રીતે હોસ્પિટલ, આ એક મેડિકલ સેન્ટર છે, એવી જ અમારી પુટ્ટપર્તી અને વ્હાઇટફિલ્ડમાં 2 સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને 2 જનરલ હોસ્પિટલ છે. આ 50 વર્ષમાં આ 4 ઇન્સ્ટિટ્યુશને જ 1 કરોડ લોકોને એબ્સોલ્યુટલી ફ્રી નિઃશુલ્ક સેવા આપી. અને ઇટ ઇઝ નોટ નોર્મલ મેડિકેશન, ઇટ ઇઝ અબાઉટ ગિવિંગ સર્જરીઝ વિચ કોસ્ટ અ ફ્યુ લાખ રૂપીઝ ફ્રી. એટલે આજે મેં 1 કરોડ નંબર કીધો, આ બધી જ જાતના સર્જરીઝનો નંબર ઇન્ક્લુડેડ. કાર્ડિયાક, ન્યુરોલોજી, ઓપ્થેલ્મોલોજી, ઓર્થોપેડિક, યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરી, બધી જ સર્જરીઝ. અને સત્યસાઈ સેવા ઓર્ગેનાઇઝેશન જે અમારા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ગયા જ વર્ષમાં 1 વર્ષમાં 22 લાખ લોકોને 20,000 મેડિકલ કેમ્પ્સ થ્રુ ફ્રી સેવા આપવામાં આવી છે ઓલ ઓવર ઇન્ડિયા. 1 લાખ તમારા ને મારા જેવા વોલન્ટિયર્સે હેલ્પ કરીને 12,000 ડોક્ટર્સ અને 40,000 પેરામેડિકલ સ્ટાફ સાથે. એટલે that is the kind of work that is happening day in and day out. The whole objective of the